વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 867મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આજે ઔષધ નિર્માણ ભાગ 9માં ઔષધ નિર્માણ વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. રાગાદિરોગાન સતતાન સક્તાન શેષકાય પ્રસૃતાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વ વૈદ્ય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વ વૈદ્ય નમોસ્તુ તસ્મૈ. પ્રાર્થના, સ્તુતિ અને નમસ્કાર માણસને વિનમ્ર બનાવે છે, નિર્મળ બનાવે છે. એટલે આપણી પરંપરા રહી છે કે પુસ્તક લખાતું હોય ત્યારે મંગલાચરણ કરવું, અને આવા કોઈ વિષય હોય ત્યારે પણ આપણે સ્તુતિ પ્રાર્થના કરવી. અને આ તકે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા માં સદગુણોની પ્રાપ્તિ વધુ થાય અને દુર્ગુણો ઓછા થાય એવી સદબુદ્ધિ આપે. અને આપણે ગિરનારી મંડળ દ્વારા ખૂબ બધું જ્ઞાનની આપ-લે કરીએ છીએ. કદાચ પુસ્તકો ટૂંકા પડે અને ગવર્મેન્ટ કે બીજી કોઈ વ્યક્તિ ધારતું હોય તો સ્વૈચ્છિક રીતે જે ભાવનાગત આ કાર્ય થઈ રહ્યું છે આપણું ગિરનારી મંડળનું, એવું ભાવનાત્મક કાર્ય કદાચ હું તો અહીંયા એવું કહી શકું કે વિશ્વમાં આયુર્વેદિક ક્ષેત્રે આવું ભાવનાત્મક કાર્ય જે થઈ રહ્યું છે, એકબીજાને પ્રેમને લાગણી, જ્યાં કોઈ પ્રકારનો ચાર્જ કે પૈસાનો વહીવટ નથી, માત્ર ને માત્ર પરોપકારાર્થે, પરોપકાર માટે જે કાર્ય થઈ રહ્યું છે, અને જે માત્ર ને માત્ર પરોપકાર માટે કરતા હોય એ બધા ઋષિતુલ્ય આત્માઓ છે. આ બધા આપ્ત પુરુષો છે. તો આ આપ્ત પુરુષ આપ બધાને હું શત વંદન કરું છું કે આપણે બધા સાથે મળી અને આવો સત્સંગ કરી શકીએ છીએ. કોઈ બોલી શકે છે અને સાંભળી શકે છે. આ બેનો જે સંયોગ ઉભો થવો એ વિરલ ઘટના છે. અત્યારે આપણે શરદ ઋતુ ના અંત બાજુ હજી જઈ રહ્યા છીએ. હજી શરદ ઋતુ પૂરી નથી થઈ. થોડા સમયમાં શરદ પૂરી થશે, શિશિર ચાલુ થશે. સામાન્ય રીતે તો અષ્ટાંગ હૃદય અને એમાં જે ઋતુની ગણના કરવામાં આવી છે એમાં શરદ ઋતુ આસો અને કારતક મહિનામાં, માગશર અને પોષ મહિનામાં હેમંત ઋતુ, આ રીતની સામાન્ય રીતે ગણના છે. પરંતુ ઘણીવાર નક્ષત્રો, ગ્રહો એના આધારે સામાન્ય રીતે ઋતુનું નિર્માણ થતું હોય છે. અને આ વખતે આપણે શરદમાંથી હેમંતમાં પ્રવેશ કરીશું. વરસાદ પરિવર્તન થતા વાતાવરણ એવું જોતા એવું લાગે કે આ વર્ષે કદાચ વધારે ઠંડી પડશે. અને આ ઠંડીની અંદર આપણે સામાન્ય રીતે જે ભારતના લોકો છે એ પાક બનાવતા હોય છે. અને આ પાક શાસ્ત્ર જે છે, રસોડાનું શાસ્ત્ર જે છે, એ વિશ્વને જો કોઈ ગુરુ જોતા હોય તો એમણે ભારત પાસે આવવું પડે. કારણ કે ભારતના વિવિધ પ્રાંત, વિવિધ જ્ઞાતિ, વિવિધ ધર્મ, દરેકની વિવિધ વાનગીઓ હોય છે.
તો ભારતમાં જેટલી વાનગીઓ છે એ વિશ્વમાં બીજે ક્યાંય આટલા પ્રકારની વાનગી મળતી નથી. અને આ વાનગીઓ પ્રાંત, સમાજ, ધર્મ એના આધારે આ વાનગીઓ તૈયાર થતી હોય છે. જે આરોગ્ય માટે હોય છે, સમાજના અંદર જ્યારે જે વસ્તુની જરૂર હોય છે એ પ્રમાણે એ સમયે એ વાનગીની પ્રચલિતતા છે, ઉપયોગિતા છે. અને હવે શિયાળો આવી રહ્યો છે, થોડો ઠંડીનો પણ આપણને અનુભવ થઈ રહ્યો છે, એટલે મને એવું લાગે છે કે આપણે આ વખતે પાક, વિવિધ પ્રકારના જે પાક આપણે બનાવીએ છીએ એની ઉપર થોડી ઘણી વાતો કરીએ. કારણ કે પાક વસ્તુ એવી છે કે એમાં એક ઔષધની સાથે બીજા ઘણા બધા ઔષધો ભેળવવામાં આવે છે. એટલું જ નહીં, ઘણા બધા ઔષધો સ્ટેપ બાય સ્ટેપ ભેળવવામાં આવે છે, એક સાથે ભેળવવામાં નથી આવતા. એટલું જ નહીં, એને અલગ અલગ રીતે પકવવામાં આવે છે. ગુણાંતરાધાનમ સંસ્કારો હિ ગુણાંતરાધાનમ. સંસ્કાર છે એ ગુણોનો ઉત્તરોત્તર વધારો કરે છે. જે ઔષધ હોય એ ઔષધનો પોતાના ગુણોની સાથે બીજા ઔષધોના ગુણોનો ઉમેરો કરે છે. તો આપણી પાસે જે કળા છે પાકશાસ્ત્રની, રસોડાના શાસ્ત્રની, એ આપણને કદાચ એનો અહોભાવ હોય કે ન હોય એવું બની શકે, પણ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ ઉપયોગી છે. જે તે ઋતુમાં જે તે પાક કે ખોરાક કે રસોઈ જે પ્રચલિતતા છે એ બેહદ ઉપયોગી છે. અને આ શિયાળાની અંદર આપણે સામાન્ય રીતે વિવિધ પ્રકારના પાક બનાવતા હોઈએ. તો વિવિધ પ્રકારના પાક બનાવવાની જરૂર એટલા માટે પડી કે શિયાળાની અંદર ઠંડી પડે છે. શરદ ઋતુની અંદર સૂર્યના પ્રકોપ પછી પૂર્વ દિશાને પવન વાય, એટલે પૂર્વ દિશાનો પવન છે એ વૃક્ષતા ઉત્પન્ન કરે. આ વૃક્ષતા ઉત્પન્ન થાય અને ઉત્તર દિશાના પવનની સાથે મિક્સ થઈ અને ઠંડી ઉત્પન્ન કરે. તો વૃક્ષ અને શીત બે ગુણ ભેગા થાય એટલે વાયુની વૃદ્ધિ થાય. અને આ વાયુની વૃદ્ધિ થાય એના પરિણામે સામાન્ય રીતે સાંધાના દુખાવા એવું તો થાય છે, પણ શરીરની અંદર વૃક્ષતા, નબળાઈ અને વીકનેસ પણ આવી શકે. એટલા માટે આ વાયુનો પ્રકોપ ન થાય અને એની સામે શક્તિ સંપાદન થાય એવા હેતુ સાથે સાથે બહારના ભાગમાં ઠંડી છે, સ્ત્રોતો બંધ થઈ જાય છે, સ્ત્રોતો રોધ થાય છે શરીરના. એના પરિણામે શરીરની અંદર રહેલી જઠરાગ્નિ એ વધારે પ્રબળ બને છે. કારણ કે એ શાખાઓમાં થઈને ફરીવાર પાછી કોષ્ઠમાં આવે છે. તો કોષ્ઠની અગ્નિને અંદર રહેલો વાયુ વધારે જાગૃત કરે છે. પરિણામે જઠરાગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે. સામાન્ય રીતે શિયાળો, ઉનાળો, ચોમાસું અથવા છ ઋતુ એનું જો વિવરણ કરવામાં આવે અગ્નિના સ્વરૂપમાં, તો આ ઋતુમાં અગ્નિ વધુ જઠરાગ્નિ સતેજ બને છે. સતેજ બનેલી અગ્નિને વૃક્ષ અને શીત બનેલા વાતાવરણ કે વાયુથી રક્ષણ મેળવવા માટે જે કોઈ આહાર કે ઔષધની જરૂર છે એ આહાર ઔષધો ઘણા બધા પ્રકારના લેહ્ય, ચૈષ્ય, પેય, ચવ્ય એ છે. એમાં ખાસ આપણે આજે પાક ઉપર વાત કરવાની છે કે જે આ પાકની જે ચિકિત્સા છે એ ચિકિત્સા સમૂહ ચિકિત્સા છે. ગયા વેબિનારમાં આપણે વાત એવી જ કરી હતી કે ભારતની અંદર જે સમૂહ ચિકિત્સા, આખા સમાજની ચિકિત્સા, આખા પ્રાંતની ચિકિત્સા, આખા દેશની ચિકિત્સા, આખા વિશ્વની ચિકિત્સા કરવાનો જે ટ્રેન્ડ છે, જે પ્રથા છે, એ અતુલ્ય છે. કારણ કે એકલ દોકલ વ્યક્તિ કોઈ વાતાવરણની સામે કામ કરે તો એકલ દોકલ વ્યક્તિને જ એનો લાભ થાય. જ્યારે સામૂહિક રીતે પૂરા સમાજની અંદર બદલાવ લાવવા માટે એક પ્રથાના રૂપમાં પડે, એક જીવન જીવવાની પદ્ધતિના રૂપમાં પડે, તો સમગ્ર સમાજ
આવતા રોગોથી બચી શકે, શરીર અને આરોગ્ય, શરીરનું આરોગ્ય જાળવી શકે, બળ બુદ્ધિ પરાક્રમ મેળવી શકે, જાળવી શકે, આવા જો કોઈ વિચારો હોય, આવું જો કોઈ આચરણ હોય, આવી જો કોઈ પ્રથા હોય, કે આવું જો કોઈ જીવન જીવવાની રીત હોય, તે માત્ર ને માત્ર ભારતમાં જ છે. અને આ ભારતની અંદર હવે આપણે એવા કાળની પાસે આવીને ઉભા છીએ કે આપણે પુનઃસ્થાપન કરવા માટે આ વસ્તુના વિચારોને ફરીવાર પાછા મજબૂત રીતે વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આ કાળ હવે બહુ જરૂરી છે. વેબિનાર ચાલુ કરવા પહેલા જ એક ચર્ચા એવી થઈ કે આયુર્વેદના વૈદ્યો, બોટેનીના વિદ્યાર્થીઓ, આયુર્વેદના વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિમાં સક્રિય રીતે ભાગ લેવા જોઈએ, પણ જો એટલા ભાગ નથી લેતા એનું કારણ છે એક તો મીડિયા, બીજું માનસિકતા, ત્રીજું સર્ટિફિકેટ, ચોથું ગુરુઓ આ દિશામાં એ જ્ઞાન નથી આપતા અથવા એનું મોટિવેશન કરતા નથી. ખુદ ચરક જ્યારે એવું કહેતા હોય કે આયુર્વેદનું જ્ઞાન કે જીવન જીવવાનું જ્ઞાન આપતા પુરુષો પાસે, વેદોમાં, પુસ્તકોમાં, વૈદ્યો પાસે, ગુરુઓ પાસે, ગામના વડીલ વ્યક્તિઓ, વૃદ્ધ વ્યક્તિઓ પાસે, ગોવાળો પાસે, સુયાણીઓ પાસે બેસી નતમસ્તક બેસી અને જ્ઞાન મેળવવું, એવું જ્યારે ખુદ ચરક ઋષિ જ્યારે આવું બોલે છે, તો હવે આજના ગુરુઓએ થોડું જાગૃત થવાની જરૂર છે કે જ્ઞાન માત્ર સ્કૂલ કોલેજના હોલની અંદર જ નથી પૂરતું સીમિત થતું, જ્ઞાન માત્ર પુસ્તકથી જ નથી મળતું. જ્ઞાન આપણને પ્રત્યક્ષ રૂપે જંગલ, ઝાડવા, પર્વતો પાસે જઈએ ત્યારે એ વનસ્પતિ ઔષધિનું જ્ઞાન પ્રત્યક્ષ થતું હોય છે. પ્રત્યક્ષ જ્ઞાન વગર કરવામાં આવતી ચિકિત્સા અધૂરી ચિકિત્સા છે. એનું કારણ છે કે વૈદ્ય ગમે એટલો હોશિયાર હોય અને વૈદ્યને ભલે ગમે એટલા દર્દી આવતા હોય, પણ જ્યાં સુધી પ્રત્યક્ષ દર્શન કરતા નથી ત્યાં સુધી જે આત્મીયતા વનસ્પતિને ઔષધિ સાથે થવી જોઈએ એ આત્મીયતા ઉત્પન્ન થતી નથી. જે એનર્જીની આપલે ઔષધિ અને વૈદ્યની સાથે થવી જોઈએ એ ઔષધની એનર્જીની આપલે વૈદ્ય અને ઔષધિ સુધી પહોંચતી નથી. એના પરિણામે કંઈક એ ચિકિત્સામાં અધૂરપ રહે અને પૂર્ણતા આવે એના માટે જંગલ, ઝાડવા, શિબિરો એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને આ કામ આપણું ગિરનારી મંડળ સતત નિરંતર કરી રહ્યું છે. તો આ બાબતે આપણે જે લોકો સક્રિય છે એવા આપણે બધાએ સક્રિય રહેવું જોઈએ. મને તો એવું લાગે છે કે કદાચ આપણે બધા ગયા ભાવમાં મોટા વૈદો હઈશું, મોટા બોટેનિસ્ટ હઈશું, અથવા એવા આપણે પ્રેમી ભક્તો હઈશું કે જેના પરિણામે આ જન્મની અંદર આપણને આટલી બેહદ રુચિ અને આટલો આનંદ જંગલ ઝાડવાને મળવાથી થાય છે. તો આપણે એ માટે પણ ભગવાન ધન્વંતરીનો આપણે આભાર માનીએ કે આપણને આ જન્મમાં પણ આવા મિત્રો, આવી અનુકૂળતા, આવા મંડળો, આવા ગ્રુપો સાથે આત્મીયતા થઈ છે. જ્યારે આપણે શિયાળો ગણીએ ત્યારે પાકની વાતમાં આવીએ તો આજે સામાન્ય રીતે આપણે એવા પાકની જ વાત કરશું કે જે બનાવવામાં બહુ અઘરા ન હોય, આપણે અથવા આપણી આજુબાજુમાં આપણે બનાવતા જ હોઈએ, આપણે એનો ઉપયોગ કરતા જ હોઈએ. એની વિશેષ ચર્ચા કરીશું. કારણ કે જે માત્ર વૈદ્યો જ બનાવી શકતા હોય, કે જે લોકો જે માત્ર ફાર્મસીમાં જ બની શકે એવા અઘરા વિષયો કે અઘરા યોગો ની વાતો કરવી આ સમયે અસ્થાને છે. એટલા માટે આપણે બહુ સહજ રીતે જે આપણે બનાવીએ છીએ, જે આપણા રસોડામાં કરીએ છીએ, એની બહુ હળવા મૂળથી, હળવા શબ્દમાં આપણે વાતો કરવાનો આજે પ્રયત્ન કરીશું. જેના કારણે આપણે કદાચ 2 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા કોઈ પાક બનાવ્યો હોય તો આ વર્ષે આપણે ફરીવાર પાક બનાવીશું. આપણે આપણી પાક કળા
પાક શાસ્ત્રને ઓળખીશું. હું તો એવું માનું છું કે ભારતની બધી બહેનો જે અત્યારે રસોઈ કરે છે એને આયુર્વેદ માં જે બતાવેલું છે પાક શાસ્ત્ર, એ પાક શાસ્ત્રના પાઠ ખરેખર ભણાવવા જોઈએ. કારણ કે બહેનોના હાથમાં જ રસોડું એટલે કે ફાર્મસી છે, અને બહેનો જ ઘરના 2, 5 કે 10 જે વ્યક્તિઓ છે એને તંદુરસ્ત રાખી શકે. અને દરેક બહેનો તંદુરસ્ત રાખે તો સમાજ તંદુરસ્ત રહે. અને આ દાખલો દૂર નથી. 100 કે 200 વર્ષ આગળ જતા રહીએ તો દરેક ઘરે બધા સુખી, શારીરિક ને માનસિક ને બધી રીતે સુખી ને સંપન્ન હતા. એનું કારણ આપણું રસોડું સમૃદ્ધ હતું. આપણા રસોઈ કરનાર જે બહેનો છે એ ભાવ દશા સાથે પોતાની ફરજ નિભાવતા હતા. તો આપણે આ જે પાક કળા કાં તો ભૂલી ગયા છીએ અથવા સમયાંતરે નથી કરતા, તો ફરીવાર પાછું એનું સ્મરણ થાય અને ફરીવાર પાછો આપણા મૂકી દીધેલા તવીથા પાછા ખખડવા માંડે, ખાંડણી દસ્તા ખખડવા માંડે, અને પેકેટ તૈયાર લેવા માટે આપણે સ્વીટની દુકાને જઈએ. એના બદલે આ સ્વીટ આપણે આપણા ઘરે બનાવીએ, સગાવાલા મિત્રોને ખવડાવીએ, અને ફરીવાર પાછું આ આપણી પાક કળા પુનઃસ્થાપન થાય એ માટે ઘેરે ઘેરે પુનઃસ્થાપન થાય એ પ્રયત્નો આપણે કરવા જરૂરી છે. જેવી રીતે આપણે દાંતણ દંતમંજન ને દાંતણનું આંદોલન ચાલે છે, જેવી રીતે રાષ્ટ્રને આગળ લઈ જવા માટે અલગ અલગ આંદોલનો ચાલે છે, એવી જ રીતનું આ જે આપણે કોઈ પણ સ્વીટ લેવા માટે અત્યારે ડેરીમાં જતા રહીએ છીએ, એને બદલે હવે ફરીવાર પાછા આપણા એક બાજુ કાટ ખાવા જઈ રહેલા તાવીથા, ચમચા, ખાંડણી દસ્તાને જાગૃત કરીએ. દિવસમાં 2 વાર 3 વાર જેવી રીતે મંદિરમાં ઘંટડી વાગે છે, એમ જે ઘરમાં ખાંડણી દસ્તા ખખડવા માંડશે એ ઘર નિરોગી રહેશે. અને એ ઘરની અંદર વૈદ નહીં જાય, એ ઘરમાં રોગો નહીં જાય. તો આવા અદ્ભુત યોગો જે આપણને આરોગ્ય આપે છે, એવો પહેલું જો હું વાત કરું તો આપણા ઘરની અંદર મેથી વગરનું ભારતમાં કોઈ રસોડું નહીં મળે. આટલી પ્રચલિત, સહજ મળતી એવી ઔષધિ જે મેથી છે, એ અને કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જે મેથીને ઓળખતું ન હોય. તો ઘેરે ઘેરે મેથી છે, દરેક ઘરના રસોડામાં મેથી છે, અને ઘરે ઘરે દિવસમાં 2 વાર 3 વાર મેથીનો આપણે રસોઈમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ. તો આ મેથીનો પણ આપણે પાક બનાવીએ, અને એ પાક પણ આપણને કેવા ફાયદા આપે એ પણ આપણે જોઈએ. આજે સામાન્ય રીતે જે કાંઈ પાકની ચર્ચા કરીએ એ પાક આપણે ઘરે બનાવીએ, ફોટા પાડીએ અને ગ્રુપમાં મૂકીએ કે જેના કારણે એકબીજાને પ્રેરણા મળે. તમે મૂકેલા ફોટા બીજાને ઉત્સાહ અને જિજ્ઞાસાની પ્રેરણા થશે. તો કદાચ એવું બની શકે કે તમે એકે બનાવેલા બીજા 10 ઘેરે પાક બને. તો આપણે હવે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આપણને બધાને સદબુદ્ધિ આપે, અને ફરીવાર પાછા ખાંડણી દસ્તા રૂપ જે ટકોરી છે એ ધન્વંતરી ભગવાનની આરોગ્ય રૂપે પૂજા ચાલુ કરીએ. એવું મેથી, કે જે મેથીને આપણે તો ઓળખીએ છીએ, પણ એનો પાક બનાવવા માટે આપણે શરૂઆત કરીએ તો મેથીનો પાક બનાવવા માટે બહુ અઘરું કંઈ છે. મોટા ભાગની આપણા ઘરમાં બધી વસ્તુ છે. થોડી ઘણી જરૂર પડે તો બંધિયાણાની દુકાનેથી લાવવાની થાય. તો ખાસ તો એમાં સૂંઠ, મરી ને પીપર, હરડે બેડા આંબળા, મુસ્તકલે નાગરમોથ, જીરકલે જીરું, શાહજીરું, ધાન્ય એટલે કે ધાણા, પુષ્કર મૂળ, કાકડા શીંગી, અજમા, હિંગ, સંચળ, સૈંધવ, તમાલપત્ર, નાગ કે 47 પત્ર, તજ, એલચી, જાયફળ, જાવિત્રી, લવિંગ, ભીમસેની કપૂર અને ધોળું ચંદન. હવે આમાં માન્યું કે આટલા ઔષધો આપ્યા છે, એમાંથી કદાચ 1-2 સુગંધી ઔષધો ન હોય તો પણ ચાલે. સામાન્ય રીતે જ્યારે અમે ઔષધ બનાવવાનું નિર્માણ કરતા હોય ત્યારે બને ત્યાં સુધી મુખ્ય દ્રવ્ય
ન રહી જાય એ ધ્યાન રાખતા હોય. સુદર્શન બનાવતા હોય 43 કે 53 ઔષધો ભેળવવાના હોય તો 2 ઔષધ અવેલેબલ ન હોય અથવા સંદિગ્ધ હોય તો નહીં વાપરી ચાલે, પણ જે મુખ્ય ઔષધ છે એ તો અવશ્ય હોવું જ જોઈએ. એટલે આ ઔષધોને આખે આખા લઈ આવવાના, આખે આખા લઈ આવી અને એનો ખાંડણી દસ્તાથી પાવડર કરવાનો. હવે કોઈ એવો પ્રશ્ન આજે નહીં કરે મને કે ભાઈ અમારી પાસે સમય નથી ખાંડણી દસ્તાથી ખાંડવાની. ફરીવાર પાછું આપણે વળવું જ પડશે, 1 કે 2 પેઢી પાછું જવું જ પડશે અને તો જ સુખની પ્રાપ્તિ થશે. આપણે કદાચ દુનિયામાં બદલાવ નહીં કરીએ તો ચાલે, પણ આપણા પોતાનામાં બદલાવ કરીએ અને આપણી વ્યક્તિ અને આપણા ઘરથી આપણે શરૂઆત કરીએ તો પણ ઘણું છે. એટલે ફરીવાર આખા ઔષધો લઈ આવીએ, બરાબર ચોખ્ખા કરીએ, છાળીએ, પાવડર કરીએ અને ભેગા કરીએ. 50 વર્ષ પહેલા જ તમે જતા રહ્યો તો સામાન્ય રીતે પાવડર કોઈ લેતું જ નહીં. આખું વસ્તુ ઘરે લઈ આવે, તડકે સૂકવે, સાફ કરે, પાવડર કરે અને પછી ઘરમાં વાપરતા. તો આજે આપણે જેટલા હાજર છીએ એટલા અને આપણે આ રસ્તે જવા પ્રયત્ન કરીશું. તો આ ત્રિકટો, ત્રિફળા, મોત, જીરું, શાહજીરું, ધાન્ય, કઠોળ, પુષ્કળમૂળ, કર્કટ શૃંગી, અજવાયન, સેંડલ, સંચળ, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, આ બધા ઔષધોને લઈ અને એનો ચૂર્ણ કરવાનો. દાખલા તરીકે આ ચૂર્ણ 200 ગ્રામ થયું તો જેટલું ચૂર્ણ થયું એટલું પાછું મેથીનો પાવડર કરવાનો. આ મેથીના પાવડરને પહેલા ઘીમાં શેકી લેવાનો. હવે જો મજાની વાત એ છે કે આ બધી વિધિ આપણને ખબર જ છે, એમાં બહેનોને તો ખાસ ખબર છે કે ભાઈ પહેલા આ સ્ટેપ જેટલા 2, 4 કે 6 પગથિયા પાકના છે એ બધા બહેનોને ખબર છે, પણ આ પગથિયા શા માટે છે એનું વિવરણ આપણે કરવું જરૂરી છે. તો માની લો મેથીનું ચૂર્ણ જે છે એ મેથીના ચૂર્ણને ઘીમાં શેકી લેવા. એક સંસ્કાર એક ગુણોની અલગ અલગ ગુણોની વૃદ્ધિ કરતું હોય છે. તો મેથીના પોતાના ગુણો તો છે. મેથી પોતે કડવા રસની સાથે પોતે કૃમિઘ્ન પણ છે. મેથી પોતે લઘુ એટલે પચવામાં હળવી છે. આ મેથીને ઘીની અંદર સંસ્કાર આપવાથી ઘીના ગુણો બધા મેથીમાં આવી જાય છે. આપણે ઘી અને તેલ જ્યારે સિદ્ધ કરવાની વાત હતી તો એ વખતે ઘી ને તેલની અંદર તમે ધારો એટલે ગુણોનું આદાન કરી શકો એવી આપણે વાત થઈ હતી. એવી જ રીતનું પાકની અંદર જ્યારે આપણે આ વાત કરીએ છીએ કે મેથીની અંદર સામાન્ય રીતે સ્નિગ્ધતા બહુ હોતી નથી, પણ ઘીની અંદર જ્યારે એને શેકી લેવામાં આવે છે તો મેથીની અંદર ઘીના તમામ ગુણો મેથીમાં આવી જાય છે. સામાન્ય રીતે બીજા પાક આપણે બનાવતા હોય ત્યારે પણ સ્ટેપ તો આ જ હોય છે. તો એનો હેતુ છે કે જે મૂળ દ્રવ્ય છે એ મૂળ દ્રવ્યમાં ઘટતા જે ઘટકો છે એ ઘટક એની અંદર આવે. તો મેથીને ઘીમાં શેકી લેવાનું છે અને ઘીમાં શેકી અને દાખલા તરીકે 250 ગ્રામ મેથી છે તેમાં 500 ગ્રામ ગોળ નાખવાનો અને ધીમે ધીમે હલાવતું જવા. હલાવતા જ્યારે ગોળ છે એ થોડો ઘટ થવા માંડે એ જ વખતે આ ચૂર્ણ ઉપર આપણે ત્રિફળા ને ત્રિકટુ એટલે કે સૂંઠ મરી પીપળને જે કીધા છે એ બધા ભેળવી અને વ્યવસ્થિત થઈ જાય તો કાં તો આપણે ચોસલા કરી શકાય અથવા એના લાડુ બનાવી શકાય. આ થયો આપણો મેથીનો પાક. આવા તો એટલા બધા પાકો આપેલા છે, આપણી બહેનો દીકરીઓ ઘરે ઘરે બનાવે છે, પણ જે બનાવે છે ને વંદના છે બનાવે છે એ બધું અલગ અલગ રીતથી બનાવે
અને જે નથી બનાવતા એ બનાવવાની શરૂઆત કરે. કમસે કમ આપણે આ પ્રસંગે આ સમયે એટલું તો નિયમ લઈએ કે આ શિયાળા દરમિયાન આપણે ઓછામાં ઓછા 10 પ્રકારના અલગ અલગ પાકો બનાવશું. સામાન્ય રીતે થોડા ઘણા પાકોની આજે આપણે ચર્ચા કરીશું. બાકી તો આપણા ઘરમાં પણ એટલા બધા પાકો બને છે, આપણને આવડે છે, પણ આપણે બનાવતા નથી. શિયાળો છે એ શક્તિ સંપાદન કરવાનો ઋતુ છે. જેવી રીતે બાળપણ છે એ શક્તિ સંપાદન કરવાનો છે, વિકાસ કરવાનો છે. યુવાનીની અંદર શરીરને બરાબર કસરત કરી સુદૃઢ કરી અને જો મજબૂત કરી લેવામાં આવે તો યુવાનીમાં અને બાળપણમાં મેળવેલી શક્તિ આખી જિંદગી આખું આયુષ્ય ચાલે છે. એ આપણે આપણા પૂર્વજોમાં જોયું છે. અને બહુ દૂરનો ઇતિહાસ જોવાની જરૂર નથી. આપણા દાદા, એના દાદા, તો એક બે પેઢી આગળ જાય તો આપણા કરતા 3 ગણા કે 4 ગણા બળવાન પણ છે, વિચારવાન પણ છે, શક્તિવાળા પણ છે, સાહસવાળા પણ છે. અને જિંદગીભર છેલ્લે સુધી કામ કરતા કરતા આ લોકો મૃત્યુને પામ્યા છે. તો અંત તક જેવી રીતે પશુ પક્ષી સામાન્ય રીતે મૃત્યુ પામે તો માણસની જેમ રીબાતા નથી. માણસ એક જ એવું પ્રાણી છે કે જે રીબાઈને મરે છે. બાકી આપણી આજુબાજુમાં ભોલો જોવો, કાગડો જોવો, કાબર જોવો, ચકલા જોવો, કોઈ રીબાઈને મરતા મેને તમે જોયા નથી. માણસ અને માણસે પાળેલા પશુ પક્ષીઓ, માની લો કે આપણે કૂતરો પાળ્યો, આપણે ગાય પાળી, આપણે ભેંસ પાળી, તો માણસે પોતાના નિયમથી જે કંઈ કર્યું છે ત્યાં આવા દ્રશ્યો જોવા મળે છે. એનો સીધો સાદો અર્થ એવો થાય કે આપણે કંઈક બદલાવ લાવવો પડશે, જેના કારણે કુદરતી રીતે જેવી રીતે પશુ પક્ષી પ્રાણીઓ જીવે છે, આરોગ્ય ભોગવે છે અને જીવનના અંત સુધી એ સક્રિય રહે છે. તો જીવનના અંત તક સક્રિય રહેવા માટે આપણે આ શિયાળામાં એવો નિયમ લઈએ કે 10 પાકો અલગ અલગ બનાવીએ. હવે 10 પાકો બનાવવા માટે સામાન્ય રીતે એક પાક 2-4 દિવસ ચાલે એટલી નાની માત્રામાં જ બનાવવાનો. અને બનાવતી વખતે બીજું એક આપણે એ ધ્યાન રાખવાનું કે બનાવ્યા પહેલા આપણે એને બરાબર વાંચી લેવાનું. આખા ઔષધો લાવવાના, સુકવવાના, સાફ કરવાના અને ઘેરે હાથે દળવાના અથવા ખાંડણી દસ્તાથી ખાંડવાના. તમે ખાંડણી દસ્તો ખખડાવતા નથી. ખાંડણી દસ્તો ખખડાવી અને બેક્ટેરિયા અને વાયરસને દૂર ભગાવો છો. માણસના મનમાં પડેલી આળસ, આજુબાજુના બહેનોમાં પડેલી આળસને દૂર ભગાવો છો. તમારો ખખડતો ખાંડણી દસ્તો બાજુની બહેનોને ઉત્સાહ પ્રેરક બને છે કે ભાઈ મારો ખાંડણી દસ્તો તો કેટલા સમયથી ખખડ્યો નથી અને આ બેન તો દિવસમાં 3 વાર ખાંડણી દસ્તો ખખડાવે છે. તો તમારો ખખડતો ખાંડણી દસ્તો આપણને આપણા ઘરને તો ઉર્જા આપે છે, પણ આજુબાજુના બહેનો જે સાંભળે છે અને જેને ખબર પડે છે એ બધાને પણ એક નવી દિશા આપે છે. એટલે જ્યારે આપણે પાક બનાવવાના છીએ ત્યારે 2-5 બહેનોને વાતો કરવાની, ભાઈઓ મિત્રોને વાતો કરવાની કે ભાઈ હું મેથી પાક છે, અડદિયા છે, આ બનાવવાનો છું, આ ના છે. તો 2 થી 3 દિવસમાં આપણને બીજી નવી પણ ઘણી બધી રેસીપી એમાં મળશે, એમાં ઉમેરવાની, જે આપણને ખબર નહોતી. તો નવું જ્ઞાન પણ મળશે અને આપણી કરેલી વાતોને પરિણામે આજુબાજુ વાળાને પ્રેરણા પણ થશે. તો આ મેથીનો જે આપણે પાક બનાવ્યો એ પાક શરીરને બળ તો આપે જ છે, પણ એ પચવામાં ભારે પડે છે, કારણ કે એની અંદર પાછું ઘી પણ આવે છે. એટલે જેને જેટલી પાચન શક્તિ હોય એના પ્રમાણ માપવાનું. 10 ગ્રામ, 20 ગ્રામ, 40 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ એક સમયે સવારે ખાવાનું, બીજા સમયે પણ ખાઈ શકાય આપણા અગ્નિના બળ પ્રમાણે. અને આ ખાવાથી સામાન્ય રીતે ભૂખ ન લાગતી હોય તો એને પણ ભૂખ લાગવા માંડે છે. તો ભૂખ લગાડવા માટે દાખલા તરીકે આપણે 50 ગ્રામ પચાવી શકીએ છીએ, તો 50 ગ્રામની જગ્યાએ 15 થી 20 ગ્રામ જ ખાવાનું, કે જેના પરિણામે અગ્નિ પર વધારે લોડ ન પડે અને અગ્નિ પ્રદીપ્ત થાય, પ્રજ્વલિત થાય. તો
આ પાક છે એ અગ્નિને વધારે છે. સામાન્ય રીતે આપણે શિયાળાની અંદર અગ્નિ વધારે જ હોય, પણ મોટા ભાગનાની અત્યારે વિકૃત થઈ જાય છે અથવા પ્રકોપ પામતી હોય છે, અગ્નિ દૂષિત હોય છે. તો દૂષિત અગ્નિને સમ અને વ્યવસ્થિત કરવા માટેનો આ યોગ છે કે જેના પરિણામે અગ્નિ પ્રદીપ્ત થાય છે, એટલે પાચન સારી રીતે થાય છે. એના સિવાયના મોટામાં મોટો રોગ જો આ યોગનો હોય, આ સમયનો, તો શરીરનો મોટાપો એટલે વજન વધુ, ભાર વધુ, તો શરીરનો વજન પણ ઘટાડે છે, મેદ એટલે કે ચરબીને ઓગાળે છે. શિયાળાની અંદર સામાન્ય રીતે શરદી શ્વાસ વધારે થાય, તો આ જે યોગ છે એ શ્વાસ જેવો શ્વાસ અને ઉધરસને પણ મટાડે છે. સ્વરભંગ એટલે કે જ્યારે બોલતા હોય ત્યારે વચ્ચે વચ્ચે શબ્દો તૂટતા હોય, અટકતા હોય, તો એવો જે સ્વરભંગ છે એ પણ આ મટાડે છે. એના સિવાયના જો વધારે વધુ ફાયદો કરતો હોય તો આજે દર 2 ઘેરે એક ડાયાબિટીસ નો દર્દી છે. પેલા આજથી 30 વર્ષ પહેલા એવું હતું કે દર 30 ઘરે એક ડાયાબિટીસ નું દર્દી હતું. 20 વર્ષ પહેલા દર 10 ઘેરે એક ડાયાબિટીસ નું દર્દી. 5 વર્ષ પહેલા દર 5 ઘેરે એક વ્યક્તિ ડાયાબિટીસ નું દર્દી, અને આજે દર 2 ઘેરે એક ડાયાબિટીસ નું દર્દી, અને આવતા ભવિષ્યમાં દર ઘેરે એક ડાયાબિટીસ નું દર્દી, અને એનાથી થોડા 1-2 વર્ષ આગળ જઈશું તો દરેક વ્યક્તિ ડાયાબિટીસ નો શિકાર બનશે. ડાયાબિટીસ નો શિકાર, મધુમેહ નો શિકાર બનવાના ઘણા બધા પરિબળો છે. એમાંનું જો કોઈ મુખ્ય પરિબળ હોય તો શ્રમનો અભાવ. સામાન્ય રીતે આ બધા રાજરોગ છે. મધુમેહ, પ્રમેહ, રાજ્યક્ષમા, ઉદર રોગો, આ બધા રાજરોગો છે. અને રાજરોગો જે રાજાની જેમ જીવતા, મહેનત ન કરતા, અતિ પૌષ્ટિક ભોજન ખાતા એવી વ્યક્તિને થતો રોગ હવે આમ પબ્લિકને થવા માંડી, કારણ કે આમ પબ્લિક અત્યારે શ્રમહીન થવા માંડી છે. તમારા ઘણા બધાના પ્રશ્નો એવા પણ હશે કે ભાઈ મધુમેહ કે ડાયાબિટીસ, ઘણા બધા જે કામ કરે છે એને પણ ડાયાબિટીસ છે. તો મારો જવાબ તમને ફરીવાર પાછો ઈ જ આપી દઉં કે અત્યારે દેખાતા પોઝિટિવ આવતા બધા ડાયાબિટીસ ના દર્દીઓને ડાયાબિટીસ નથી. કારણ કે ડાયાબિટીસ ના દર્દીઓમાં જે મધુમેહ ડાયાબિટીસ છે એ લક્ષણોના રૂપમાં આવ્યું છે, ઉપદ્રવના સ્વરૂપમાં આવ્યું છે. એને જો એના લક્ષણો માટે એનું મુખ્ય જો રોગ હોય એને દૂર કરવામાં આવે તો એના ડાયાબિટીસ એટલે મધુમેહ દૂર થાય છે. આજે 100 માંથી ગેરંટી સાથે કહી શકીએ કે 100 માંથી 90 દર્દી ડાયાબિટીસ ની કાયમી દવામાંથી મુક્ત થઈ શકે છે. બરાબર પરેજ પાળે, ખોરાકમાં બદલાવ કરે અને શરીર શ્રમ કરે, ટેન્શન મુક્ત જીવન જીવે. જે શરીર શ્રમ કરતો ને સામાન્ય ટેન્શન મુક્ત થઈ જ જાય છે. એની એક સારવાર જ છે. શરીર શ્રમ એ ટેન્શન દૂર કરવાનો મોટા મોટો ઉપાય જ છે. એટલે આ પાક જે છે મેથીનો પાક એ પ્રમેહનો નાશ કરે છે. હવે એક પ્રમેહ નહીં, 2 પ્રમેહ નહીં, બધાય પ્રમેહનો. વાયુના પ્રમેહ હોય તોય દૂર કરે, પિત્તના પ્રમેહ હોય તોય દૂર કરે, કફના પ્રમેહ હોય તોય દૂર કરે. એવા યોગો ઓછા છે કે જે બધા પ્રકારના પ્રમેહને દૂર કરે. તો આ યોગ એવો છે કે જે આ પાક એવો છે કે જે બધા ડાયાબિટીસને દૂર કરે. તો આપણે બોલ્યા એટલા રોગો જેના ઘરમાં છે અથવા જેની આજુબાજુમાં છે, કમસે કમ આપણે તો બનાવીએ ને, આપણે એને સલાહ આપીએ કે તમે આવો આ પાક જોવો ને તમારી ઘરે બનાવો ને તમારી ઘરે આ ખાઓ, ખવડાવો, તો જેના કારણે જેનું પાચન બગડી ગયું છે એનું પાચન સરસ થઈ જશે. જેનામાં ચરબી રોગો, ચરબી અને વજન વધી ગયું છે, ચરબી ઓછી થઈ જાય. જેને શરદી શ્વાસ ને ઉધરસ છે ને એ દૂર થઈ જાય. અને જેને ડાયાબિટીસ જેવા અલગ અલગ રોગો છે આ બધા રોગો દૂર કરે. એના કરતા વિશેષ કહીએ તો જે કૃમિ છે, કૃમિને પણ દૂર કરનાર આ મેથીનો પાક છે. એટલે મેથીનો પાક અથવા મેથીના લાડવા એ આપણે બનાવીએ છીએ, પણ મને એવું લાગે છે કે પેલા તો બનતા, પણ અત્યારે તમે ખાલી
આ વેબિનાર પૂરો થાય ત્યારે 2-4 મુદ્દા હું ચર્ચા માટે મૂકી દઉં છું. એમાંનો એક મુદ્દો આ મૂકું છું કે વેબિનાર પછી આપણે એવી ચર્ચા કરીએ કે આપણે એક વર્ષમાં કેટલા પાક બનાવીએ છીએ અત્યારે, અને કયો પાક છેલ્લા કેટલા વર્ષ પહેલા બનાવ્યો એ યાદ કરશું તો ખુદ આપણને પણ આશ્ચર્ય થાય. કારણ કે આપણે પગ સીધા પાક લેવા માટે સ્વીટ ને ડેરીની દુકાને દોડવા માંડ્યા છીએ. એટલે આ મેથીનો પાક આ શિયાળામાં આપણે બનાવશું, આપણે ખાઈશું. અહીંયા આપતા પુરુષો દ્વારા, આપતા વ્યક્તિ દ્વારા, આપતા પુસ્તક દ્વારા કહેવામાં આવ્યું છે કે આટલા રોગો મટાડે. તો આ મટાડે જ, એના માટે પ્રયોગ કરીએ તો જ ખ્યાલ આવે કે આ સાચું છે ખોટું. પેલી બીજી વસ્તુ કે જે વ્યક્તિને ગેસ હોય, કબજિયાત હોય, એસિડિટી હોય, પાચન બગડેલું હોય, એમણે નજીકના વૈદ્ય પાસે જઈ પોતાના શરીરની શુદ્ધિ કરાવી, પાચનને વાયુપિત્ત કફ બરાબર ઠીક કરવાના, અને પછી મેં જે વાત કરી એ વાતને એપ્લાય કરવાની. કારણ કે દિવાલ વર્ષો જૂની દિવાલને સીધો તમે કલરનો પીછડો મારો તો કલર દેખાવાને બદલે વિકૃત કલર થાય. એવી જ રીતની જ્યારે આજે આ વાતો કરી રહ્યા છે એ વાતો આપણે આ વેબિનારો દ્વારા આપણે તો બધા માસ્ટર થઈ ગયેલા છીએ, પણ છતાંય મારે અંગુલી નિર્દેશ એટલા માટે કરવો ઘટે કે આ જો પૂરેપૂરા લક્ષણો આપણે જોતા હોય, પરિણામો જોતા હોય તો થોડું શરીર શુદ્ધિની પણ જરૂર છે. આવા તો ખૂબ બધા પણ પાક આવ્યા છે, પણ આપણી આજુબાજુમાં રસોડામાં હોય એનું આજે પહેલું પ્રધાનતા આપવાનો છું. એવી જ આપણા રસોડામાં હળદર છે. જેવી રીતે મેથી, ભારતનું કોઈ ઘર એવું બાકી નહીં હોય જેના ઘરમાં મેથી નહીં હોય. એમ ભારતનું કોઈ ઘર એવું બાકી નહીં હોય જેમાં હળદર નહીં હોય. ખાલી વિચાર તો કરો, ઋષિ મુનિઓએ દરેક રસોડા સુધી આ વસ્તુઓ પહોંચાડવામાં આ ઋષિ મુનિઓ કેટલો દાખલો કર્યો હશે. આપણે કમસે કમ એના પ્રયત્નોને જોઈએ તો ખ્યાલ આવે કે એક ઘરમાં આ વસ્તુ ઘુસાડવી, કે હળદર, મેથી, જે આગળ વાતો કરવાના છે, કેટલા પ્રયત્નો. ત્યારે તો ટીવી મીડિયા કાંઈ નહોતું. આજે તો મીડિયા હિપ્નોટાઇઝ કરી અને આપણા ઘરમાં ટૂથપેસ્ટ ઘુસાડી દીધી. આપણા ઘરમાં કલ્પના ન કરી શકાય એવી બધી વસ્તુ આવી કે જે આપણે મોબાઈલ દ્વારા હિપ્નોટાઇઝ થઈ ગયેલા છીએ. અને એ વસ્તુ જે આવી છે એમાં સારું અને સાચું કારણ કાંઈ નથી. જ્યારે આ ઋષિ મુનિઓએ તો માં, બાપ, ગુરુ અને ભગવાન ચારે ચારના રોલ અદા કરી અને પ્રેમ, કરુણા, સદભાવ, સેવા બધા હેતુ સાથે આપણને આ વસ્તુ આપણા રસોડા સુધી પહોંચાડી છે. તો આ વસ્તુ પહોંચાડવા પાછળ કોઈ ચોક્કસ હેતુ છે કે જેવી રીતે નાનું બાળક બીમાર પડે ને તો એને દવા પીવી નથી ગમતી, પણ માં સમજાવી, ફોસલાવી, કોઈ પણ રીતે કરીને દવા પાય છે. એવી રીતે ઋષિ મુનિઓએ આપણને હાજર રાખવા માટે આપણા ઘૂંટી ઘૂંટીને આપણા જીવનની અંદર એવું વણી દીધું કે જે આપણા રસોડા સુધી 24 કલાક આપણી ભેગું રહીએ. અને દિવસમાં 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર આપણા ઘરમાં આ ઔષધો આપણા શરીરમાં જાય એક યા બીજા પ્રકારે, અને કોઈ પણ રીતે આપણે તંદુરસ્ત રહી એવા નક્કર પ્રયત્નો કરેલા છે. આ જે નક્કર પ્રયત્નો કરેલા છે એ પ્રયત્નો કરેલાને આપણે ફરીવાર પાછા આપણે અપનાવીએ. આપણે હળદર ખાઈએ તો ફાયદો તો જરૂર થવાનો છે, પણ ઋષિ મુનિઓનો ઉપકારનો અહોભાવ સાથે જ્યારે હળદરની ચમચી મોઢામાં જાય ત્યારે અંદરથી અહોભાવ થાય. અને જ્યારે એ હળદરના ગુણો સાથે પેટમાં જાય ત્યારે જે ગુણ હળદરના છૂટા પડે ને શરીરની અંદર કામ કરવા માંડે ત્યારે આપણે બધા મીરા બની નાચવા માંડીએ. તો જ્ઞાનની આ બધી રમત છે, ભાવની આ બધી રમત છે. જીવન તો બધાય જીવે છે, રસોઈ તો બધા કરે છે, ટાઈમે બધા જમે છે, પણ જે આ પૂર્વજો પ્રત્યેનો અહોભાવ, પૂર્વજોએ આપેલી જે આપણને વસ્તુઓ
અને એ જે ગુણો એને સંભાળી અને જો ઉપયોગ કરવામાં આવે તો આપણું જીવન બદલાતા વાર નહીં લાગે. પણ આપણે અત્યારે મીડિયામાં, સમાજમાં એટલા બધા પ્લુરાઇઝ થઈ ગયેલા છીએ કે આવી નાની નાની વાતો વેબિનારમાં કહેવામાં આવે તેની સામે 100 ગણો બીજો મોટો મારો આવે તો જેના પરિણામે આ વાતો લુપ્ત થઈ જતી હોય છે. તો આપણે આવી વાતો લુપ્ત નહીં થવા દે, કારણ કે મિત્તલિયા સાહેબે પણ ઘણા વેબિનારમાં કીધું. આપણને પુરોહિત સાહેબ પણ ઘણીવાર કહે છે, રાઠોડ સાહેબ છે, જોશી સાહેબ છે, કે અલગ અલગ વક્તાઓ, ઠાકોર સાહેબ કે અલગ અલગ વ્યક્તિઓ, આપણને ખાટ સાહેબ, આ બધાના ખૂબ બધા લાભ મળે છે. તો એની કંઈક ને કંઈક વાતો જે છે એ આપણે ઉતારીએ તો આ ગિરનારી મંડળના જે આપણા પ્રયત્નો છે એ પ્રયત્નો 100% મને તો એવું લાગે છે કે જેવી રીતે રામકૃષ્ણ પરમહંસ પોતાના વિચારો બહુ જાજી બધું પ્રચાર નહોતા કરી શક્યા, પણ એક વિવેકાનંદે પૂરા વિશ્વને એક સમય માટે નહીં પણ હર હંમેશ ઝૂમતું કરી દીધું. એમ આપણા આ વિચારો ગિરનારી મંડળ દ્વારા પૂરા વિશ્વમાં ફેલાય અને આંદોલનના રૂપમાં આ કામ કરશે. તો જેવી રીતે મેથી છે એ ઘરે ઘરે છે, વ્યક્તિ છે, એવી રીતની હળદર પણ આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરના રસોડાની અંદર અવશ્ય હળદર હોય છે. કોઈ વ્યક્તિ આપણને એવી નહીં મળે કે જેણે જિંદગીમાં હળદર ખાધી જ ન હોય. કોઈ વ્યક્તિ ભારતની એવી નહીં મળે કે જેને હળદરના ગુણ વિશે ખબર નહીં હોય. કોઈ વ્યક્તિ આપણને એવી નહીં મળે કે જે રસોઈ કરતી હોય અને રસોઈમાં એને ક્યારેક ને ક્યારેક તો હળદર વાપરી જ ન હોય, એવી વ્યક્તિ નહીં મળે. તો નહીતર ન વાપરે તો ફરીવાર પાછું મને રિપીટ કરવાનું મન થાય છે કે આટલી રસોડા સુધી જેવી રીતે પ્રસંગ એટલે કે દોરીને ઘૂંટી અને જેમ તાણી વીણી અને દોરી બનાવવામાં આવે અને પછી ગમે એમ કરે તો દોરી છૂટી ન પડે, એવી રીતે આપણને એવા સંસ્કાર ને એવી રીતે આપણા રસોડામાં આ બધું મૂકવામાં આવ્યું છે કે પેઢીઓ સદીઓ સુધી આ આપણાથી છૂટું ન પડે. તો એવું બીજું ઔષધ છે કે જેનું નામ છે આપણે હળદર કહીએ છીએ. આ હળદર સામાન્ય રીતે આપણે બધી રસોઈમાં વાપરીએ છીએ. હળદરના ગુણોની પણ આપણને ખબર છે. શરદી ઉધરસ થઈ તો આપણે સીધો હળદરની ફાંકી પણ મારીએ છીએ, પણ એ તો આપણને ખબર છે. જેને ખબર નથી એના સુધી પણ આપણે ખબર લઈ જવાની છે. તો હળદરના ઘણા બધા અલગ અલગ પાકો બને છે. એમાંથી એકાદની આપણે એકની જ વાત કરીએ, દરેક એક લઈ, નહીતર શું થાય કે રસોડાને આપણી આજુબાજુમાં ઋષિને એટલું બધું આપ્યું છે કે ખાલી આ પાકની પણ પાછી આપણે એક પછી એક ભાગ આપવા પડે. તો હું તો એવું માનું છું કે આ પાકના આ એક ભાગમાં જ આપણે સમજી લઈએ, જાજા બધા પાકોની વાતો નહીં થાય. કારણ કે મારી અંદરથી બળતરા એવી છે કે આટલું બધું ઋષિ મુનિએ આપ્યું છે તો આપણે કેમ વામણા થાય છે. એટલા માટે હું રિપીટ કરું છું કે હળદરનો પાક, હળદર પોતે જ સર્વગુણ સંપન્ન છે કે જેમાં ઔષધના જે ગુણો હોવા જોઈએ, ચારે ચાર ગુણો છે કે જે બહુકલ્પમ, બહુગુણમ, સંપન્નમ, યોગ્યમ, ઔષધમ, આ ચારે ચાર ગુણથી સભર આ બધી ઔષધિઓ છે. બહુકલ્પમ, એક કરતા ખૂબ જાજા બધા અલગ અલગ પ્રકારના યોગો બનાવી શકતા હોય. બહુગુણમ, કે જેનામાં ખૂબ બધા એકાદ ગુણ ન પણ બહુ બધા જાજા ગુણો હોય કે જે જાજા બધા રોગોને મટાડી શકતા હોય. બહુકલ્પમ, બહુગુણમ, સંપન્નમ, એટલે કે જે મોટા ભાગના બધા પ્રાંતમાં થતી હોય અને બધા વ્યક્તિઓને પણ અનુકૂળ હોય. તો આવી સંપન્ન હોય અને ગુણોથી પણ સંપન્ન હોય. યોગ્યમ, ઔષધમ, અને બધાને સહજ રીતે રોગો દૂર કરી શકે એવા ગુણો ધરાવતી બહુકલ્પમ, બહુગુણમ, સંપન્નમ, યોગ્યમ, ઔષધિ, આ ચારે ચાર ગુણ સંપન્ન આપણા ઘરમાં મેથી છે, આપણા ઘરમાં હળદર છે, આપણા ઘરમાં એટલી બધી છે કે જેની આપણે વાત કરીએ તો હળદરના વિવિધ પ્રકારના પાકની અંદર તો ઉપયોગ કરીએ છીએ. પાક મીન્સ રસોઈની અંદર, પણ આપણે એનો સ્પેશિયલ પાક આજે બનાવવો છે.
કદાચ આમાં આપણે સાંભળ્યો હશે, કદાચ આપણે દુકાનેથી લઈને ખાધો પણ હશે, આપણે ઘરમાં નથી બનાવ્યો. આપણે ઘરમાં બનાવવા માટે પ્રયત્ન કરશું. જ્યારે કોઈ નવો પાક બને ત્યારે બેનોથી નહીં બગડે, કારણ કે બેનોએ તો અનેક પાક અનેક વખત બનાવ્યા હોય, પણ જે લોકોએ કોઈ દિવસ હાથમાં તવીથો નથી લીધો એ લોકો પણ લઈ શકે છે. કદાચ એકાદી વાર ફેરફાર થાય, પણ એ વખતે આપણે આપણા ઘરમાં રહેલી બહેનોને ગુરુ તરીકે સ્વીકારી અને એની સલાહ પ્રમાણે આપણા હાથમાં તવીથો લઈને આપણે પાક બનાવીએ એવી શરૂઆત કરીએ. તો આપણે આ હળદરનો પાક બનાવીએ તો હળદર આપણે 32 તોલા લેવાની છે. 1 તોલું એટલે લગભગ 10 ગ્રામ, આમ તો 11 સમથિંગ છે, આપણે એબાઉટ 10 ગ્રામ લેવાનું. તો આ જે હળદર છે એ લગભગ આપણે દાખલા તરીકે 320 ગ્રામ લીધી. પછી ગાયનું ઘી છે એ 250 ગ્રામ જેટલું, 240 ગ્રામ જેટલું લેવાનું. ગાયનું દૂધ છે એ 5 લીટર લેવાનું. અને ખાંડ છે એ 2 કિલો લેવાની. ખાંડ એટલે સાકર. હવે સુગંધી દ્રવ્યો છે ને એનો સામાન્ય નિયમ એવો છે કે સુગંધી દ્રવ્યો કોઈ પણ હોય એને પાક થયા પછી નાખવો, એને બહુ ગરમ કરવાના, ઉકાળવાના નહીં. કારણ કે એની અંદર જે તૈલી પદાર્થ હોય છે, ઉડ્ડયનશીલ તેલ હોય છે, એ ઉડી જતું હોય છે. જે ઔષધીય ગુણોનો લાભ આપણને મળવો જોઈએ મળતો નથી. તો એમાં પણ આપણે આગળ જોઈએ એવા જ મોટા ભાગના સૂંઠ, મરીન, પીપર, ત્રિજાત, ભીડંગ, ત્રિવૃત, ત્રિવૃત એટલે નશોતર, ત્રિફલા, ત્રિફલાનું એક બીજું નામ છે વરા. વરા એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. તો બધા રોગોને દૂર કરવા માટે જે ઉત્તમ છે એવું ત્રિફળા. પછી નાગકેસર, મુસ્તકલે નાગરમોજ, આ બધું 4-4 તોલા લેવાનું. આ તો પ્રમાણ એટલા માટે કે આપણને ખ્યાલ આવે. સૌથી પહેલા હળદર, એને ઘીમાં પચાવી નાખવાનું. ઘીમાં શેકી અને બરાબર પેલું થઈ જાય પછી એમાં દૂધ નાખવાનું. અને દૂધમાં હલાવતા 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 બરાબરનું ઘટ થવા માંડે. થોડુંક પછી એમાં સાકર નાખવાની અને સાકર નાખતા હલાવતા 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 બરાબરનો પાક થવાની તૈયારી થાય પછી ઉપરના જે ચૂર્ણો છે એ મેં કીધું એમ ફરીવાર પાવડર તૈયાર લેવાનો નથી. કોની હવે એનો અમારો જાત અનુભવ તમને કહી દઈએ કે આજે 30-35 વર્ષથી વૈદ્યનું કામ કરીએ છીએ. જંગલ ઝાડવાને બધું ભરી ભરીને જાણીએ છીએ. છતાંય ગાંધીની દુકાનેથી જ્યારે 18 જાતની વનસ્પતિનું લિસ્ટ મોકલીએ ત્યારે અમે 1 કે 2 ખોટી નાખી દઈએ છે. આ તો ખબર છે એટલે કે ભાઈ આ નથી તો આ હું કામ દેજો, તો એ કે સાહેબ ઈ તો માણસે પેક કર્યું છે, એની ભૂલ થઈ ગઈ. જ્યારે અમને ગાંધી લોકો આવું આપવાની હિંમત કરતા હોય તો આમ પબ્લિકને તો કેટલું બીજું આપતા હશે એ તો તમારે ખાલી ત્રિરાશિ મૂકવાની વાત છે. એટલે સૂંઠ, મરી, પીપર એટલે કે લીંડી પીપર, ચવ્ય, ચિત્રક, આ બધા કેવા હોય તમે આખા લઈ આવશો તો ખ્યાલ આવશે. અને આખા ઘરમાં આવશે એટલે તમને બીજો પ્રશ્ન થાય, આના પાન કેવા હશે, આના છોડ કેવા હશે, આના મૂળ કેવા હશે, આનું ઝાડ કેવું હશે, આ કેટલું ઊંચું થતું છે, કેટલા સમય, આવા પ્રશ્નો થાય. અને એના પરિણામે જિજ્ઞાસા આપણે ઔષધિ પરિચય બાજુ સેજે સેજે આપણે વળી જઈશું. તો આખા લઈ આવી, સાફ કરી, સૂકવી, હાથે ખાંડવાના. ફરીવાર કહું છું, કોઈએ કહેવા નથી કે મારી પાસે સમય નથી, બધા પાસે સમય છે, દાનત હોવી જોઈએ. હોસ્પિટલમાં 7 દિવસ આઈસીયુમાં રહેવાનો જેની પાસે સમય હોય તો એ સમય આપણે આમાં કાઢી લઈએ તો આઈસીયુમાં 7 દિવસ આપણે એડમિટ નહીં રહેવું પડે. આ બહુ હળવી વાત છે પણ બહુ નગ્ન સત્ય વાત પણ છે. એટલે આ બધા જે સુગંધી વગેરે જે પ્રક્ષેપ દ્રવ્યો કહેવાય એ પ્રક્ષેપ દ્રવ્યોને પાવડર બનાવી નાખવાનો. હળદરને ઘીમાં તળી, ઘીમાં શેકી નાખવાની, પછી દૂધમાં પચાવવાની. દૂધમાં પચી ગયા પછી આ ઉપરના પ્રક્ષેપ દ્રવ્યો જે ઔષધો છે નાખવાના. ઔષધો નાખી હલાવી અને પછી
એ પાકને બરાબર થોડો કઠણ એટલે કે 2 તાર કે 2.5 તારની ચાસણી કરવાની. હવે ચાસણીનો પણ જો કે બહેનોનો વિષય છે, મારો વિષય નથી, પણ વૈદ છે સારામાં સારો પાક શાસ્ત્રી હોવો જોઈએ એવું અમારા ગુરુ કહેતા. અને જે વૈદ પાક શાસ્ત્રી ન હોય એમાં વૈદના એટલા ગુણોની અધૂરપ કહેવાય. એટલે ક્યારે અડધો તાર, ક્યારે પોણો તાર, ક્યારે 1 તાર, ક્યારે 1.5 તાર, ક્યારે 1.5 તાર, 2 તાર, 2.5 તાર, 3 તારની ચાસણી લેવી. તો જે ઔષધ જેવું હોય એના પ્રમાણમાં ઔષધને કેટલું તમારે ટકાડવું છે એના પ્રમાણમાં એ ચાસણી લેવાની હોય છે. તો આમાં આ હરિદ્રાનો ખંડ છે એને જો આપણે લાંબો સમય સુધી ટકાડવો હોય તો એમાં 2 તારની ચાસણી લેવાની. 2 થી 2.5 તારની ચાસણી એટલે બરાબરનો પાક થઈ જાય. એને લાડુ પણ બનાવી શકાય, એની ઢેફલી પણ બનાવી શકાય. અને આ પાક શિયાળામાં ઓછામાં ઓછો 1 મહિના સુધી એને કાંઈ વાંધો આવતો નથી અને હોશે હોશે બધા ખાઈ શકે છે. બહુ ટેસ્ટફુલ હોય છે અને ટેસ્ટફુલ હોય છે એટલું જ નહીં, પણ સાથે સાથે કેટલા રોગોને પણ એ દૂર કરે છે. એ રોગો એવા છે કે જેમાં ખાસ તો લોહીના વિકારો અને ચામડીના બધા પ્રકારના વિકારો એને દૂર કરે છે. કારણ કે હળદરની પોતાની અંદર જ એવા ગુણો છે. અને સાથે સાથે આ ત્રિકટુ, ત્રિજાત, વિડંગ, નસોતર, ત્રિફળન આ બધા જે ઔષધો આવ્યા એ ઔષધો બધા પણ સ્ત્રોતો શુદ્ધિની સાથે સાથે અગ્નિના દોષોને દૂર કરે અને શરીરને નિરોગી રાખવા માટે ઘણા બધા બીજા રોગો પણ દૂર કરે. અમે સામાન્ય રીતે આ હરિદ્રાનો પાક ચામડીના રોગોમાં, ખજવાળમાં, ખસમાં, પછી જેને ગુમડા બહુ થતા હોય એને, ખાંસી શરદીની હોય, જેને એલર્જી હોય, ધૂળ ધુમાડાની એલર્જી હોય, એવા દર્દીઓને આપીએ છીએ અને એના ખૂબ સારા પરિણામો છે. અને સાથે સાથે આમાં તો એક એવું સરસ બતાવ્યું છે કે આ બધા રોગો તો દૂર કરે છે, પણ રોગો દૂર કરી અને શરીરની જે કાંતિ છે, જે કુદરતી જે વર્ણ છે એ વર્ણ ફરીવાર પાછો આવે છે. એટલે આ હળદરનો જે પાક છે એ આપણે આ વખત જાણ્યો તો આ શિયાળાની અંદર આપણે આવા વિવિધ પ્રયોગો બાજુ વળીશું. હળદરનો તો મેં આ એક પાક કીધો, એવા ઘણા બધા અલગ અલગ પાકો આપણે બનાવી શકાય. પણ પેલા કમસે કમ એક પાક તો બનાવીએ, પછી આપણે બીજા પાકમાં આપણે જોઈશું. હવે એવું જ આપણી આજુબાજુમાં અરડુસી છે. અરડુસી સામાન્ય તો કોઈ એવું ગામ નહીં હોય કે જે ગામમાં અરડુસીનો છોડ ન હોય. કદાચ એવા ગામ હોય કે જ્યાં અરડુસીનો છોડ ન હોય, પણ અરડુસીને કોઈક ને કોઈક તો ઓળખતું જ હશે. હવે આ ઔષધિને જેવી રીતે હળદરને રસોડા સુધી લાવ્યા, મેથીને ઋષિ મુનિઓ રસોડા સુધી લાવ્યા, એમ અરડુસી, નિર્ગુંડી, એરંડો, તુલસી, ફુદીનો, મીઠો લીમડો, આ બધી વસ્તુને આપણે ઘર ઘર સુધી પહોંચાડવી જરૂરી છે આ યુગની અંદર. કારણ કે તૈયાર મસાલાના પડીકા આવવા માંડ્યા વઘારવા માટે, તો આપણી પાસે બાજુમાં લીલા જે પાન હતા એ આપણે ભૂલાતા જાય છે. તો ઋષિ મુનિઓ જે મહેનત કરી એમાં રિવર્સમાં ઘણું વયું છે. ફરી વાર પાછું આપણે કઈ ન કરી શકીએ તો કઈ નહીં, પણ કમસે કમ આ પ્રયત્નો આપણે કરી શકીએ કે જેમાં આ દરેક ઘરની આસપાસ અથવા કમસે કમ શેરીમાં કોઈની ઘરે તુલસી મળે, કોઈની ઘરે ફુદીનો મળે, કોઈની ઘરે અજમા મળે, કોઈની ઘરે અરડુસી મળે, કોઈની ઘરે નગોડ મળે, તો કમસે કમ શેરી કે ફળિયું એમાં તો આ બધા 10-15 ઔષધો હોય એવી આપણી કલ્પના છે. અને એ માટે પણ આપણે કામ કરવું ઘટે. કમસે કમ આપણે જ્યાં રહી છીએ ત્યાં આપણે આવું વાતાવરણ ઊભું કરીએ તો પણ આપણે જે વિચારો કરીએ છીએ એને આપણે આચરણમાં મૂક્યા કહેવાય. તો આ અરડુસી વસ્તુ એવી રહી કે જે આપણી આજુબાજુમાં બહુ સેજે ઉગે એવી છે. એનું એક નામ છે સિંહાસ્ય. સિંહાસ્ય એટલે કે એનું ફૂલ તમે જુઓ ને તો જાણે કે સિંહે મોઢું ફાડ્યું હોય ને એવો એનો શેપ દેખાય છે. અરડુસીનું એકું નામ છે વાસા.
વાસા એટલે અરડુસી. તો આ અરડુસી આપણને તેમ લાગે બહુ કડવી છે, પણ કડવી હોવા છતાંય આજે અરડુસીનું સિરપ છે, અરડુસીનો રસ છે, અરડુસીનું ચૂર્ણ છે, અરડુસીનો આસવ છે, અરડુસીનો અવલે છે, અરડુસીનો પાક છે, બહુ બધું બનાવી શકાય છે. તો આપણે આ અરડુસીનો પાક કઈ રીતે બને એ જોઈ લઈએ. તો અરડુસીના પાંદડા લેવાના, એ લગભગ 4 કિલો જેટલા લઈ લેવાના. હવે જેટલું લીધું હોય ને, હવે મેં 4 કિલો લીધું, તો તમારે આપણા ઘરમાં એટલું બધું જરૂર ન હોય તો 400 ગ્રામ લેવાના, એવું લાગે 40 ગ્રામ લેવાના. તો અરડુસીના પાન લીધા, તો એના કરતા 8 ગણું પાણીમાં એને ઉકાળો કરવાનો, 8 ગણા પાણીમાં. જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારવાનું. હવે અરડુસીના પાંદડાને લઈ આવી અને એને ખાંડની દસ્તાથી ખાંડવાના. ખાંડની દસ્તાથી ખાંડ્યા પછી ઉકાળો કરવાનો છે. પાંદડાને આખે આખા ઉકાળા માટે નાખી દેવાના નથી. ઘણા બધા નિર્ગુંડી તેલ બનાવે, તો નિર્ગુંડી તેલની અંદર પાંદડા આખે આખા ઉકાળા માટે નાખી દે, અને પછી ચોથા ભાગનું બળી જાય એટલે ગાળી લે, તો એ પૂરેપૂરા સત્વ કહી શકાય એટલા નહીં આવી શકે. તમે પ્રયોગ કરવો હોય તો કરી જોજો. આદુના કટકા નાખીને ચા બનાવો અને પીવો. આદુને તમે છીણી અને ચા બનાવીને તમે પીવો. આદુને ખાંડી અને તમે ચામાં નાખીને પછી પીવો, તો તમને ખબર પડશે કે અલગ અલગ, માની લો તમે ટુકડા નાખ્યા તો એનું પરિણામ અલગ છે, છીણી નાખ્યો તો એનું પરિણામ અલગ છે, આદુને ખાંડી અને તમે છૂંદીને તમે નાખ્યો તો એનો કલ્ક નાખ્યો તો એનું પરિણામ અલગ છે. તો કલ્કનું પરિણામ ઉત્તમ આવે. એટલે અરડુસીનો કલ્ક બનાવવાનો, ખાંડવાનું, ખાંડી અને પછી એનો ઉકાળો બનાવવાનો 8 ગણા પાણીમાં. ચોથા ભાગનું પાણી બાકી રહે એટલે એને ઉતારી લેવાનું છે. હવે નીચે ઉતારી અને પછી એને ગાળી લેવાનું, અને જે કૂચો હોય તેને બરાબર નીચોવી લેવાનો, કારણ કે કૂચાની અંદર પણ ખૂબ બધો રસ રહે છે. હવે આમાં હરડેનું ચૂર્ણ, હરડે બેડા હમણાં આપણે બધા ઓળખીએ છીએ, એમાં હરડે ચૂર્ણ ઉમેરવાનું છે. એ લગભગ જેટલા આપણે અરડુસીના પાંદડા લીધા એના કરતા અડધા કરતા થોડું વધારે હરડેનું ચૂર્ણ. દાખલા તરીકે ઓલું 400 ગ્રામ લીધું હોય તો 250 ગ્રામ જેટલું લેવાનું છે. પછી એમાં સાકર નાખવાની. હવે સાકર નો સામાન્ય રીતે જેટલું વજન આપણે અરડુસીના પાંદડાનું લીધું હતું એટલા જ વજનની આપણે સાકર લેવાની છે, અને એમાં નાખવાની છે, અને ધીમે ધીમે લાવવાનું છે. એની અંદર પછી લીંડી પીપર છે, એ પણ એના હોળમાં ભાગનું નાખવાનું છે. ધીમે તાપે હલાવી ધીમે 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 કરતા જાડું થવા માંડે પછી નીચે ઉતાર લેવાનું. નીચે ઉતાર્યા પછી ઠંડુ થાય ત્યારે એમાં 32 તોલા એટલે કે 400 ગ્રામ દાખલા તરીકે આપણે લીધું તો 32 ગ્રામ આપણે એમાં તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર આ બધું નાખવાનું છે. અને એમાં પાછું 32 તોલા મધ નાખવાનું છે. સામાન્ય રીતે મધ ગરમ પ્રકૃતિમાં, ગરમ ઋતુમાં ગરમ પ્રકૃતિ વાળાને ગરમ ખોરાક ખાતા હોય એની સાથે મધ લેવાની મનાઈ. હવે જ્યારે આપણે પાક બનાવીએ છીએ ત્યારે પાક નીચે ઉતરી જાય, ઠરી જાય પછી જ મધ નાખવાનું છે, એ જરાક જોઈ લેવાનું. હવે આ જે અરડુસીનો જે પાક બન્યો એ પાક 2 તાર ચાસણીથી લઈ અને 2.5 તાર સુધીની ચાસણી બનાવવાની છે. 2.5 તારની ચાસણી થોડીક વધારે કડક થશે, 2-2.25 તારની માપની થશે. 1 તોલાથી 2 તોલા જેટલું સવાર સાંજ નિયમિત ખાવાનું છે. થોડું કડવું લાગશે, અને કદાચ વધારે કડવું લાગે તો સાકરનું પ્રમાણ થોડું વધારી શકાય, પણ તો અરડુસીના જે ગુણ છે એ થોડા ઓછા મળશે.
હવે આ કેટલા રોગોમાં કામ કરે તમે જુઓ. રક્તપિત્ત. હવે રક્તપિત્ત નામનો જે રોગ છે એ બહુ બધી ટ્રીટમેન્ટ કરવા છતાંય પણ પાછો થાય છે. એ 7 થી 9 દોષ દુષ્ટોની અંદર ભળીને પછી શરીરમાં ફેલાય છે. શારીરિક માનસિક બધી રીતે દર્દીને હેરાન કરે છે. એવા રોગને મટાડનારું જો કોઈ ઔષધ હોય ને પૃથ્વી ઉપરનું તો અરડુસી છે. અને ચરક ઋષિએ અષ્ટાંગકારે તો ન્યા સુધી કીધું કે આ પૃથ્વી ઉપર જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી રાજ્યક્ષમાં એટલે કે ટીબી, શ્વાસ, કાશ અને શરદીના રોગો તો ઉભાય નહીં રહે. ફરીવાર મારે આ વાક્ય ફરીવાર બોલવું પડે છે કે ચરક દાદા એવું કે જ્યાં સુધી આ પૃથ્વી પર અરડુસી છે ત્યાં સુધી રાજ્યક્ષમાં એટલે કે ટીબી, શ્વાસ, કાશ, ઉધરસ એટલે કે ઉધરસ ને શરદી આ કોઈ રોગો તો ઉભા જ નહીં રહે. આવું આ લોકો છાતી ઠોકી ઠોકીને કે છે, પણ આપણે એનાથી દૂર જઈએ છીએ. જો અરડુસીનું સેવન કરીએ તો આપણે આવા રોગોમાંથી મુક્ત થઈએ. તો આ અરડુસીનો પાક છે એ રક્તપિત્ત તો મટાડે છે, સાથે પિત્તના બધા રોગો મટાડે છે. અત્યારે જે અમારી પાસે દર્દી આવે છે એમાંથી 10 માંથી 8 દર્દીમાં પિત્તની વૃદ્ધિ, પિત્ત વિકૃત થયેલો, પિત્ત દુષ્ટ થયેલો, પિત્ત છે એ આવૃત ને પિત્ત વાયુની સાથે એટલો હેરાન કરતો હોય તો એવા મોટા રોગને પણ, બધામાં ફેલાઈ ગયેલા રોગનો પણ, દોષને પણ આ અરડુસીનો પાક છે મટાડે છે. ક્ષતક્ષય એટલે કે ટીબી, ઉધરસ, દમ એટલે શ્વાસ, આ બધાનો નાશ કરે છે. વિચાર તો તમે કરી લ્યો. તમને આઈસીયુ માં દાખલ કરવામાં આવે પછી ડોક્ટર કે 12,000 નું ઇન્જેક્શન આપવું પડશે, સારું નથી કે હવે 40 નું આપવું પડશે, સારું નથી કે હવે 80,000 ના તમને 3 દિવસ સુધી આપવા પડશે ને એટલું થાય. ત્યારે સગાવાલા બધા ફટાફટ આ પાડવા માંડે છે. હવે જો ઈ આ પાડવા માટે મજબૂર ન થવું હોય અને બીમાર ન પડવું હોય તો આપણે આવા પાકો બનાવીએ. અત્યારે હું જે બોલું છું એની આગ મને તમને એટલા માટે નથી લાગતી કે અત્યારે જરૂર નથી, પણ જેવી રીતે મૃત્યુ નિશ્ચિત છે, દરેક વ્યક્તિ મૃત્યુની શૈયામાં જવું નિશ્ચિત છે, પણ મનાતું નથી અને મનાઈ જાય એ સાધનામાં લાગી જાય છે. એમ રોગો આપણા એક એક રૂવાડે અનેક રોગો પડેલા જ છે બીજેના. જ્યારે એને સમય સંજોગો ઋતુ કાળ મળશે ત્યારે રોગો ઉપરથી બેઠા થઈ જશે. એટલે આપણે દેખાતા સ્વાસ્થ્ય કે નિરોગી આપણે ખરેખર નિરોગી નથી, ખરેખર આપણે સલામત નથી. જો આ સલામતી જોતી હોય તો આપણે જેવી રીતે બચત બેંકમાં આપણે બચત કરીએ છીએ એવી જ રીતના બચતના રૂપમાં ઋષિ મુનિઓ કીધેલા આપણને આવા ઓસડિયા કે ઋષિ મુનિઓએ બતાવેલા આવા ઉપાયો આપણે કરીએ તો એ આપણું આરોગ્ય સેવ થતું જાય, સચવાતું જાય. તો આ અરડુસીનો જે પાક છે એ રક્તપિત્ત, ગરમીના રોગોમાં, ટીબી, ઉધરસ, શ્વાસ, શરદી આ બધા ભયંકર રોગો મટાડે છે. આપણી આજુબાજુમાં રહેલા આવા સાદા દેખાતા વનસ્પતિ, સાદી દેખાતી હળદર, સાદું દેખાતું જીરું, સાદું દેખાતું ધાણા બહુ મોટા રોગો મટાડે છે. આપણા મગજમાં એમ જ છે કે સારામાં સારા પેકિંગમાં વધુ એમઆરપી લખેલી દવા કે ઇન્જેક્શન જ કારગત છે, તો એવું નથી. આની પહેલા પણ મેં ઘણી વાર કીધું કે ખાલી હળદરથી ચામડીના રોગો, શ્વાસના રોગો, કેન્સરના રોગો મટે છે અને આપણા વૈદ્યો બધા મટાડે છે. અને એ બહુ સહજ અને સરળ રીતે મટે છે. માટે આ કોઈ સાદા અને નાના ઔષધો નથી. ઋષિ મુનિએ બહુ મોટા ઔષધો આપણને આપ્યા છે. તો આ અરડુસીનો પાક પણ આપણે બનાવીશું. હવે અરડુસી હોય, હળદર હોય, મેથી હોય તો આપણે આદુને તો કેમ ભૂલવાનું? આદુનો ઘણા સૌભાગ્યશોથી પાક તો કદાચ આમાંથી કોઈ કે બનાવ્યો હોય. નો બનાવ્યો તો આપણે જરાક વાત કરી લઈશું, પણ એની પહેલા આદુનો પાકની વાત કરી લઈએ.
અહીંયા તો હું માત્ર અંગુલી નિર્દેશ પ્રમાણે માટે જ 2-4 પાકની વાત કરીશ. આ પાક બનાવવા માટે ગરમી ઉત્પન્ન થાય, આ પાક બનાવવા માટે પ્રેરણા મળે, આ પાક બનાવવા માટે જિજ્ઞાસા થાય, આ પાક બનાવવા માટે આપણે પ્રવૃત્ત થાય, એ મારો મુખ્ય મુદ્દો છે. એટલા માટે આપણે આપણા ઘરમાં સતત વપરાતું આદુ, અલગ અલગ રીતે આપણે આદુ તો વાપરીએ જ છીએ, પણ આ આદુને આપણે એનો પાક કઈ રીતે બને એ પણ આપણે ફરીવાર જોઈ લઈએ. હવે આદુ લેતી વખતે જે લોકો નિયમિત આદુ લે એને ખબર છે કે આદુના તમને 3 પ્રકાર જોવા મળશે. એક કાચો આદુ, એક જે ખરેખર આપણે રસોડા વાપરી શકાય એવું આદુ, અને એક આદુની ઉંમર એટલે કે એની અવસ્થા પછીનું જે સૂંઠની નજીક જવા રહ્યું છે એવું આદુ. 3 પ્રકારના બજારમાં તમારી પાસે આવે છે. અને એમાં પાછા આદુના બીજા પ્રકારો છે. રેસા વાળું આદુ, રેસા વગરના આદુ, એવા પણ ઘણા બધા અલગ અલગ હોય છે. તો સામાન્ય રીતે આપણે મધ્યમ અવસ્થાનું જે છે આદુ, કે જે એકદમ કુમળું પણ નથી, જે એકદમ સૂંઠ જેવું પણ નથી, એવા આદુની આપણે પસંદગી કરીશું. અને આ આદુ છે એને આપણે પાક બનાવવાનો છે. સામાન્ય રીતે આપણે આદુનો પાક આપણા ઘરમાં બન્યો હોય તો હું તો ધન્યવાદ દઉં કે ભાઈ આદુનો પણ તમે પાક બનાવો છો. તો પેલા તો આદુના છે નાના નાના ટુકડા કરી નાખવાના, અને એનું જો થોડુંક માપ કહીએ ને તો આમાં 64 તોલા આપ્યું છે. 64 તોલા 650 ગ્રામ અંદાજે ગણી લો ને. હવે એટલું જ ગાયનું ઘી લેવાનું, અને એના કરતા 4 ગણું ગાયનું દૂધ લેવાનું, અને એમાં એટલા જ ભાગનું, એટલે કે જેટલું આદુ લીધું એટલી જ પછી સાકર લેવાની. એમાં પીપરી મૂળ, મરી, લીંડી પીપળ, સૂંઠ, ચિત્રક, વિડંગ, નાગરમોત, નાગકેસર, તજ, તમાલપત્ર, એલચી, આ બધા પ્રક્ષેપ દ્રવ્યો જે છે એ પ્રક્ષેપ દ્રવ્યો લેવાના. હવે આને આપણે આગળ જેમ પાક વિધિ કરી એમ જ પાક વિધિ કરવાની. આદુના ટુકડા જે છે એને બરાબર આપણે ઘીમાં હાથળી લેવાના, પછી એમાં ગાયનું દૂધ નાખવાનું, ધીમે 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 અગ્નિથી પકાવતું જવાનું, અને દૂધ ઘાટું થતું જાય એમ આપણે આ પ્રક્ષેપ દ્રવ્યો નાખતા જવાના. અને પાકું થઈ જાય અને પછી પાક આવી જાય, એમ લાગે કે હવે 2 તાર 2.5 તારની ચાસણી થઈ, 2 તારની ચાસણી થઈ એટલે ઉતારી લેવાનું. અને પછી આનું દરરોજ સેવન કરવાનું છે. આ સેવન કરવાનું માપ સામાન્ય રીતે 20 ગ્રામ થી 50 ગ્રામ, કોઈનું જઠરાગ્નિ વધારે હોય તો 100 ગ્રામ પણ ખાઈ શકાય. તો આ ખાવાથી આપણને બધાને ખબર છે શરીર શક્તિ આવે એટલું તો ખબર છે, ભૂખ ને પાચન બરાબર એ તો ખબર છે, પણ એના કરતાંય આપણા ઋષિ મુનિએ એનું બતાવ્યું છે કે આ પાકથી શીત પિત્ત એટલે કે શીળસ જે આવે છે શીળસ મટી જાય. હવે શીળસ 2 જાતના છે, એક કફને કારણે થતા હોય અને પિત્તને કારણે થતા હોય. જેમાં તીખું ખાવાથી શીળસ વધે પિત્તને કારણે છે, તીખું ખાવાથી શીળસ મળે કફને કારણે છે. હવે સામાન્ય રીતે આપણે બુકમાં કે યુટ્યુબમાં જોતા હોય તો એમ કે શીળસ થાય એટલે તમારે 10 મરીના દાણા ખાઈ જાવ શીળસ મટી જાય. તો જેને કફને કારણે હોય એને શીળસ મટી જાય, જેને પિત્તને કારણે છે શીળસ નહીં મટે, અથવા ટેમ્પરરી મટશે ફરી વાર પાછા બધીને આવશે. પણ બંને પ્રકારના શીળસ મટી જાય. એમાં કારણ કે આદુ અને ઘી અને બધા ઔષધોનો સંયોગ થયો છે કે જેના પરિણામે આ 3 દોષ ઉપર કામ કરે છે. તો જે શીળસ કફને કારણે થયો એ મટે, પિત્તને કારણે થયો એ શીળસ પણ મટી જાય. અને 18 પ્રકારના કોષ્ઠ, જે સફેદ દાગ થતા હોય, કપાલ કોષ્ઠ હોય, ચર્મ કોષ્ઠ હોય, આ બધા પ્રકારના કોષ્ઠો કોણ મટાડે? આ આદુનો પાક મટાડે. એટલું જ નહીં,
આની હારે જો આપણે અનુપાન તરીકે નીમ એટલે કે લીમડો અને આંબળા લીધા હોય આના આમ ખાય એની પર થોડોક લીમડો એટલે 2-4 પાંદડા લીમડાના અને અડધો કે એક આંબળું ખાતું હોય અને ગાયનું દૂધ ઉપર પીતું હોય તો ગેરંટી સાથે બહુ 8 થી 10 દિવસમાં આ બધા રોગો મટી જાય છે. બીજું કોઈ ખોરાક નહીં ખાવાનું, એટલું જ ખાવાનું. તો આ પાક પણ આપણને બહુ ઉત્તમ રીતે બતાવ્યો છે કે જે પાક આપણા બધા રોગોને દૂર કરી શકે છે. એવી જ રીતનું આપણે વાત કરીએ એમ સૌભાગ્ય શુટી પાક સામાન્ય રીતે પહેલા, હવે તો અત્યારે ડિલિવરી થઈ ગયા પછી જે લાડવા લાવવાની પ્રથા એ તો બંધ થઈ ગઈ. લાડવા ખાવા વાળી બાયુ પણ નથી રહી. ઊંટની તો વાત જ કરી. પેલા તો એવું કહેતું કે જેની માએ હવાશેર ઊંટ ખાય ને જીણો હોય ને એ સામે આવી જાય મારી હારે બાંધવા, એવી બાળપણમાં ચેલેન્જો દેતા હતા. એનો સીધો સાદો અર્થ થાય કે જેની માએ ઊંટ ખાધી ને એના છોકરા મજબૂત અને હારા જ બને. અને સૌભાગ્ય શુટી પાક તો બહેનોની ડિલિવરી પછી પણ જેનામાં જે વાયુના નબળાઈના દોષો રહી જાય એ દૂર કરવા માટે, ગર્ભાશયમાં બગાડે જે દૂર કરવા માટે ઉત્તમમાં ઉત્તમ પાક છે. અને પેલા ઘેરે ઘેરે આ સૌભાગ્ય શુટી પાક બનતો અને ખાતા. તો એ પણ થોડોક આપણે હળવો જોઈ અને પછી કે સૌભાગ્ય શુટી પાક કઈ રીતે બનાવાય. તો સામાન્ય રીતે ઘી છે એ આપણે માપ અત્યારે લઈ છે 64 તોલા દૂધ, માની લો કે 1000 તોલા, સાકર 200 તોલા અને ઊંટ 200 તોલા, આ રીતે લેવાનું. પેલા ઊંટને પાવડરને ગોળમાં પાક કરવાનો, અથવા ગોળ નો વાપરવો હોય તો સાકર ચાલે. આપણે સાકર બોલે તો સાકરમાં પાક કરશું. તો આને પેલા ઘીમાં તળી નાખવાની, શેકી નાખવાની. ઘીમાં શેકીને પછી દૂધ નાખવાનું. ધીમે ધીમે દૂધ ઘટ થવા માંડે એટલે તરત જ પછી સાકર નાખી દેવાની અને પછી ધીમા તાપે બરાબર હલાવવાનું. હલાવતા 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 થોડું ઘટ જેવું થવા માંડે ત્યાર પછી એમાં વેડંગ, જીરું, સૂંઠ, મરી, પીપર, મુસ્તક, તમાલપત્ર, નાગકેસર આ બધું નાખી અને પાક તૈયાર કરવાનો. અને આ પાક સ્ત્રીઓને ઉત્તમ બળદાતા છે. સ્ત્રીઓની ડિલિવરી વખતે એને એટલી બધું દર્દ થતું હોય કે બીજું દુનિયામાં કોઈ એટલી ડેન્સિટી દર્દ નથી થતું, એટલું થતું હોય. જે કમરના સાંધા છે, હાડકાના સાંધા, એ સાંધા ઢીલા પડી અને બાળકને બહાર લાવે એ સ્નાયુ, એ હાડકા, એમાં ઘણી બધી નબળાઈ આવી ગઈ હોય છે, તેને બળ આપે છે. તો આ જે પાક છે સ્ત્રીઓને તો ઉત્તમમાં ઉત્તમ બળ આપે છે. એટલું જ નહીં, એના સિવાયનું જેને વારે વારે તરસ લાગતી હોય, ઉલટી થતી હોય, તાવ આવતો હોય, પેશાબમાં બીજે ગમે ત્યાં બળતરા થતી હોય, ઉધરસ આવતી હોય, સ્પ્લીન એટલે કે બરોળ મોટી થતી હોય એવો હોય, જેને કૃમિના રોગ હોય, જેની પાચન શક્તિ બગડી ગઈ હોય, આ બધી વ્યક્તિને સૌભાગ્ય શુટી પાક એ ઉત્તમમાં ઉત્તમ રીતે બળ આપનાર છે. એટલા માટે આપણે આ યત્કિંચિત રસોડા અને આપણી આજુબાજુમાં જે કાંઈ ઓસડિયા કે એકાદું અડોશી જેવાની વાત કરી એ તો માત્ર અંગુલી નિર્દેશ છે. રસોડાની એક એક ઔષધિ, આપણી બાજુમાં ઉગતી એક એક ઔષધિ ઋષિ મુનિઓએ આપણને ઘરે ઘરે આંગણે આંગણે તુલસીનો ક્યારા સુધી પહોંચાડી દીધું છે. એ તુલસી, ફુદીનો, નિર્ગુંડી આ કોઈ નાની સૂની ઔષધિ નથી. એનું મહત્વ અને એના ઉપયોગથી જ આપણને ખ્યાલ આવશે કે આ આપણને કેટલું તંદુરસ્ત રાખી શકે છે. તો આપણે ભગવાન ધન્વંતરીને ફરીવાર પ્રાર્થના કરીએ કે ફરીવાર પાછું ઋષિ મુનિઓએ જે મહેનત કરી અને આપણા ઘર સુધી, ગળહુતી સુધી કે આપણા રસોડા સુધી, આપણા રસોડાના મસાલિયા સુધી જે ઔષધો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એ બધા ફરીવાર પાછા એમના વિચાર અને ઉર્જાથી આપણા મનની અંદર આવે અને આપણા દ્વારા આવા કાર્યો કરાવે
એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરું, એવી આપ બધાને પ્રણામ કરી અને હું મારું વક્તવ્ય અત્યારે પૂરું કરું છું. સાથે બે ચાર વિષય પણ મૂકી દઈએ છીએ કે જે આપણે ચર્ચાને સ્થાને હોય. એમાં ખાસ તો આપણે પાક અને અવલે જે આ વર્ષે બનાવ્યા હોય કે અગાઉ બનાવ્યા હોય, પોતાનો અનુભવ હોય એ પણ આપણને શેર કરે. એમાં એમણે પોતે ઉપયોગ કર્યો હોય, ઘરના વ્યક્તિ કે બીજાએ ઉપયોગ કર્યો હોય અને જે પરિણામ મળ્યું હોય એની પણ આપણે ચર્ચા કરી શકીએ. આપણા સિવાય પણ બીજા કોઈ આવા પાક બનાવ્યા હોય, આપણને ખબર હોય, આપણે જોયા હોય, આપણે એના પરિણામ જોયા હોય તો એની પણ આપણે વાતો કરીએ. આપણે બનાવેલા નથી, આપણે કોઈને બનાવતા જોયેલા નથી, પણ વાતો સાંભળી છે એની પણ આપણે વાતો કરીશું. તો આ પાકની ચર્ચા આપણે આના પછી કરીશું. તો હું આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેમણે ઔષધ નિર્માણ ભાગ 9માં કેટલાક શક્તિવર્ધક પાક, ઔષધીય પાક વિશે ખાસ માહિતી આપી છે આજે. ખાસ કરીને સૌથી પહેલાં મેથી પાક, મેથીના લાડુ, મેથીયા લાડુ. બીજું હરિદ્રા પાક એટલે કે હળદરનો પાક, અરડુસી વાસા પાક, આદુ પાક અને સૌભાગ્ય સૂંઠી પાક. તો આ 4 થી 5 પ્રકારના જે પાક જણાવેલ છે, સરસ માહિતી મળી. આમ તો શિયાળો એટલે વસાણા શક્તિવર્ધક પાકનો ખાસ શિયાળામાં બનાવતા હોય છે. જેમ કે અડદિયો પાક, ગુંદર પાક, શિયાળામાં સુખડી પણ બનાવતા હોય છે, સુખડી, આદુ પાક, ગોળની પાય પણ કેટલાક લોકો બનાવતા હોય છે, પાપડી, ગોળની પાપડી, ગોળ પાપડી. ગોળની ઘટ્ટ ચાસણીમાં લઈ અને પછી એને જમાવી દેતા હોય છે, ઘી થોડુંક ઉમેરતા હોય છે અને પછી જામી જતી હોય છે. એટલે ઘટ્ટ જાડી ચાસણી લેતા હોય, પાય લેતા હોય છે. અને એવી રીતનો ગોળની પાયમાંની અંદર આદુનો રસ ઉમેરી દઈએ તો એમાં આદુની કેન્ડી બની જાય નાની નાની. તો એ રીતનું પણ થઈ શકે છે. આદુનો મુરબ્બો, પછી સૌભાગ્ય સૂંઠી પાક, તલ પાક, ચીક્કી, સાની એટલે કચરિયું, ચ્યવનપ્રાશ ને એટલે કે અવલે અને પાક શિયાળામાં ખાસ વિવિધ બનાવતા હોય છે. કૌચા પાક એ એટલે કોઈ ફાર્મસી બનાવતી હોય અથવા કોઈ વેદરાજ પણ ઘરે બનાવી શકે છે અને પોતાના દર્દીને આપી શકે છે. એરંડ પાક છે એ સાપુર ધન્વંતરી આશ્રમ સાપુરમાં બનાવાય છે એરંડ પાક. એટલે એ પણ વાયુના રોગો માટે ઉપયોગી છે. કુંવાર પાઠાનો જે પાક છે એ ખાસ કરીને જુનાગઢ બાજુ બનાવવામાં આવે છે. એનું ગામ અત્યારે યાદ આવતું નથી. કુંવાર પાક પણ બનાવાય છે એટલે એ પણ બને છે. પછી ખાદીમ પાક એટલે કે નાળિયેરનો પાક, એ ખાસ કરીને આ બાજુ કેશોદ બાજુ, માંગરોળ બાજુ બને છે ખાદીમ પાક. અને આ રીતનો ઘણા બધા પાક બનતા હોય છે. ગુંદર પાક છે, અડદિયો પાક તો પછી આદુનો જે ખાસ મેં બનાવરાવ્યો છે એ એટલે વર્ષોથી એક વખત પંજાબ બાજુથી આદુનો સૂકો મુરબ્બો આવ્યો હતો. એટલે એના પરથી મને આઈડિયા આવ્યો કે આ રીતનું ઘરે બનાવી શકાય. એટલે 250 ગ્રામ આદુ છે એની જાડી જાડી ચિપ્સ કરી અને કુકરમાં બાફવાનું. અને કુકરમાં બફાઈ જાય એટલે પછી 250 ગ્રામ આદુ હોય તો 250 ગ્રામ જેટલી સાકર લેવાની. સાકરને ખાંડી અને એનો ચાસણી લેવાની. ચાસણી બરાબર આવી જાય એકાદ તારની, પછી બાફેલું આદુ છે એ ચાસણીમાં ઉમેરી દેવાનું અને ચૂલો હજુ ચાલુ જ રાખવાનું અને હલાવતા રહેવાનું. ચાસણીનું માં તો પાણી છે જ, ઉમેર્યું જ છે, અને આદુમાંથી પણ બાફેલું છે એટલે એમાં પણ પાણી છૂટે. એટલે એ ચાસણીનું પાણી બળવા દેવાનું. ચાસણી સહેજ ઢીલી રહે ત્યાં સુધી હલાવતા રહી અને ચાસણીનું પાણી બળે એટલે ઘટ્ટ ચાસણી થઈ જાય અને સહેજ
ઢીલું જ હોય ભીનાશવાળું જેવું આદું રહે ત્યાં સુધી હલાવતા રહેવાનું અને પછી નીચે ઉતારી લેવાનું એટલે પછી આદું ચાસણી ચૂસી લેશે અને એકદમ સૂકું આદું થઈ જાય એટલે આદુનો મુરબ્બો થઈ જાય છે. આદુનો સૂકો મુરબ્બો એટલે જરા પણ ચીકાશ હોતી નથી અને એ ખાઈ શકાય છે. તો આદુનો મુરબ્બો એ રીતનું આમળાની કેન્ડી પણ બનતી હોય છે, આદુની કેન્ડી બનતી હોય અને બાકી ચ્યવનપ્રાશ ને એ બધું તો શિયાળામાં બનતું જ હોય છે, ઔષધીય બધા. તો સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનું. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ બે શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આજના વિષયમાં કદાચ શરૂઆતમાં હું 10 મિનિટ લેટ જોડાયો હતો, પણ પછી ખ્યાલ આવી ગયો કે સાહેબે મેથી એટલે મેથી પાકની વાતથી શુભ શરૂઆત કરી છે. પછી સાહેબે હરિદ્રા, હળદર એના પાકની, પછી વાસા અને સૂંઠમાં પણ 2 સામાન્ય સૂંઠ અને સૌભાગ્ય સૂંઠ. હવે આયુર્વેદમાં જે વિવિધ ઔષધ આયોજનો જે બતાવ્યા છે એમાં સાહેબની તો શૃંખલાનો આજે 9મો અંશ ચાલે છે. સાહેબે શરૂઆતથી જે રીતે જોડ, ક્વાદ, હિમ, ફાટ આ બધાનો જે એક એક કરીને આપણને પરિચય ઊંડાણથી કરાવતા ગયા. પણ પાક એ અવલેને વ્યાખ્યામાં આવે અને આ એક જ દિવસની મહેનત, 1 કે 2 દિવસ, પણ શિયાળામાં કે આપણા રોગમાં એકવાર બનાવીને આપણે નિશ્ચિત રીતે દૈનિક એનો ઔષધીય પ્રયોગ અને એનો ગુણ પ્રયોગ આપણે કરી શકીએ. અને સૌથી અગત્યની વાત, મને જે આજે ભારપૂર્વક નાકરાણી સાહેબે જે આગ્રહ કરીને બધાને એક આહ્વાન કીધું અથવા તો એક સમજણની વાત આપી કે આપણે જાતે બનાવવું જોઈએ. અને અમે માનીએ છીએ કે જાતે બનાવેલું હશે તો તમને તમારી જે રીતે પ્રયોગ, શક્તિવર્ધનનો પ્રયોગ કરવો છે, ઔષધીય પ્રયોગ કરવો છે, તો તમારા પોતાના બનાવેલા પાકથી તમે જે પરિણામ લેશો એ હું પણ નાકરાણી સાહેબ સાથે સંમત છું કે બજારો પાક અને ઘરે બનાવેલા પાકમાં તમે પોતે સ્વ અનુભવથી ફરક અનુભવી શકશો. અને પાકને વિવિધ રીતે વાપરી પણ શકાય. જે સાહેબે કીધું 2 તાર, 2.25 તાર. હવે ઘણીવાર એવું બને કે આપણે પહેલી વાર અનુભવ કરતા હોઈએ તો થોડો ઘટ થઈ જાય, તો એનાથી કઈ ગભરાવા જરૂર નથી. એ ઘટ થઈ જાય તો થાળીમાં ધારી અને એને ચોસલા પાડી દેવાય, એટલે બટકું લઈને આપણે ઉપયોગ કરી શકાય. પણ પ્રયોગ કરીશું, અનુભવ કરીશું તો આપણને બીજી વાર એ ભૂલ સુધરી જશે અને આપણા પરિવારની, આપણા રોગની આપણે એનાથી બહુ સારી રીતે એના લાભ લઈ શકાય. અને પ્રક્ષેપ દ્રવ્યની જે વાત કરી સાહેબે, પ્રક્ષેપ દ્રવ્ય સૌથી છેલ્લે આપણે ઉતારવાની તૈયારી કરવાની હોય એના 1-2 મિનિટ પહેલા ગેસ બંધ કરી હલાવતા ધીમે ધીમે ભેળવવાના હોય છે. અને પછી એ જ્યારે ઠંડુ થાય ત્યારે એને પ્રિઝર્વેટિવ તરીકે થોડુંક મધ નાખી અને ફરી હલાવીને મૂકવાથી એની ગુણવત્તા વધે છે અને એની જે કહેવાય ને કે 1-8 વર્ષ સુધી એને આપણે ઉપયોગમાં લઈ શકાય એવું બને. પણ આ
બધું જ અનુભવ સાથે કરીશું તો આપણને કરીએ તો પામીએ એ સિદ્ધાંત છે. એટલે જાતે કરીશું તો જ આપણને અનુભવ થશે. આટલું કહીને વિરામ લઈશ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ. એટલે સાહેબે શરૂઆતમાં ખાંડણી દસ્તાની વાત કરી. ખાંડણી દસ્તો અને ખાંડણીઓના સાંભેલું એ પહેલાં હતું. હાથથી હાથ ગંતલો હતો અને એનાથી દળતા હતા. અત્યારે તો મિક્સર ને એવું બધું અવેલેબલ છે. અત્યારે પણ ખાંડણી દસ્તો તો વપરાય જ છે, પણ ખાંડણીઓનું સાંભેલું છે એ એનો વપરાશ ઘટી ગયો છે. બાકી મિક્સર અને ખાંડણી દસ્તો અત્યારે છે. અને બીજું માણાવદરનો કુંવાર પાક ખાસ પ્રખ્યાત છે. એટલે કુંવાર પાક આપણે ઘરે પણ બનાવી શકાય. કુંવાર પાઠું છે એનો પાક બનાવવાનો હોય છે. એટલે પાક બનાવવાની વિધિ તો મોટાભાગે સેમ જ હોય છે, પણ છતાં પણ થોડીક તફાવત અલગ અલગ હોય છે બનાવટમાં વખતે. તો ખાસ કરીને શિયાળામાં ખાસ વસાણા શક્તિવર્ધક પાક અલગ અલગ બનાવતા હોય છે. અડદિયો પાક પણ કેટલાક લોકો ઘરે બનાવે છે. ગુંદર પાક હોય, ગોળની પાપડી બનાવતા હોય છે, મેથીયા લાડુ, સૌભાગ્યસુઠી પાક હોય કે સુખડી હોય, અને એમાં પાછો ગુંદરનો ઉપયોગ ખાસ થતો હોય છે વિવિધ પાક બનાવવા માટે. ગુંદરને ઘીમાં તળી અને એ વપરાતો હોય છે. સાની હોય એટલે કે કચરિયું હોય, ગજક બનતા હોય, વિવિધ પ્રકારની ચીક્કી પણ શિયાળામાં વપરાતી હોય. તલની ચીક્કી હોય, સિંગની ચીક્કી હોય, કોપરાની ચીક્કી હોય. તો એ રીતનું અલગ અલગ ચીક્કી પણ વપરાતી હોય છે. અને ચાસણી તરીકે કાં સાકર વપરાતી હોય, કેટલાક લોકો ગોળ વાપરતા હોય છે. તો એ રીતનું સરસ માહિતી મળી આપણને આજે શક્તિવર્ધક પાક. એમાં ખાસ કરીને જે ઔષધિ પાક, મેથી પાક, હરિદ્રા પાક, વાસા પાક, આદ્રક પાક, સૌભાગ્યસુઠી પાક વગેરે. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. સરસ બધાને માહિતી મળી. સરસ.